हेलो दोस्तों, આજના લેક્ચરમાં આપણે મોક નંબર 2 છે એનું મેથ્સ રીઝનિંગનું આપણે સોલ્યુશન કરવાના છીએ. મોક નંબર 2 હવે એમાં આપણે કઈ રીતે કરશું કે જે પેપર એટેમ્પ્ટ સ્ટ્રેટેજી આપણે મોક 1 ના વિડિયો સોલ્યુશનમાં કરાવેલી એ રીતે જ કરીશું કે ભાઈ પહેલા ઈઝી દાખલા કરી લેવાના અને જે અઘરા હોય આપણે માર્ક કરી દેવાના અને છેલ્લે કરવાના. બરોબર, ચલો. પહેલો પ્રશ્ન છે કે શબ્દોને તાર્કિક અને અર્થપૂર્ણ ચડતા ક્રમમાં ગોઠવો. હવે અહીંયા જુઓ તો તમે અમુક વર્ડ તમને કદાચ ન આવડતા હોય તો એના માટે આપણે આગળ વધી શકીએ છીએ કે ભાઈ તમને ખબર નથી કે ભાઈ પેન્ટાગોન એટલે શું, હેક્સાગોન એટલે શું, કે ભાઈ ઓક્ટાગોન એટલે શું. તો એ જે છે આપણે કદાચ 9-10ની વિજ્ઞાન અથવા મેથ્સની બુકમાં આવે છે. તો આપણે શું કરીશું કે ભાઈ અત્યારે તમને સમજાવી દઉં છું, પછી ન આવડતું હોય તો આપણે આગળ વધી જવાનું છે. બરોબર, એને આપણે સ્કીપ કરીને પહેલા તો પેન્ટાગોન એટલે શું કે જેને 5 ખૂણા હોય એને પેન્ટાગોન કહેવાય. હેક્સાગોન એટલે જેને 6 ખૂણા હોય એ હેક્સાગોન. 8 ખૂણા હોય એને ઓક્ટાગોન કહેવાય અને 7 ખૂણા હોય એને હેપ્ટાગોન કહેવાય. બરોબર, હવે આપણને એમ પૂછેલું છે કે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે પહેલા જે સૌથી નાના હશે કે જેમાં સૌથી ઓછા ખૂણા હશે એ આપણે મૂકીશું. તો સૌથી ઓછા ખૂણા શેમાં છે કે ભાઈ પેન્ટાગોનમાં. તો પહેલા 1 આવશે, પછી 5 ખૂણાવાળો આવી ગયો, પછી 6 વાળો. તો 6 વાળો કોણ છે? હેક્સાગોન છે. તો પછી 2 આવશે, પછી 7 વાળો છે હેપ્ટાગોન, એ આવશે 4 અને પછી 3. તો 1 2 4 3 જે હશે એ આપણો જવાબ હશે. ડીમાં છે 1 2 4 3 એ આપણો જવાબ છે. અને બીજી વસ્તુ કે આમાં એક જો તમને એકાદી ના આવડતું હોય તો કોઈ ફરક પડતો નથી. ધારો કે તમને હેપ્ટાગોન નથી આવડતું, આગળના 3 આવડે છે, તો એમાં તમે ખાલી 3 ને ગોઠવો પહેલા. તો પહેલા 3 ને ગોઠવો તો પહેલા શું આવશે કે ભાઈ પહેલા 1 આવશે, પછી 2 આવશે અને પછી 3 આવશે. કેમ કે 5 6 અને 8 ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે આવી રીતે થશે કે પહેલા પહેલું, બીજું અને ત્રીજું. તો એના ઉપરથી તમે કઈ રીતે કરી શકો કે ભાઈ 4 ની આપણને ખબર નથી, તો પહેલા આપણને કઈ ખબર પડી? 1 2 અને 3. તો એવા ઓપ્શન જોવાના કે જેમાં 1 2 3 આવી રીતે સિક્વન્સમાં હોય. પહેલા 1 હોય, પછી 2 હોય, પછી 3. તો પહેલા જો અહીંયા પહેલા 3 આવી ગયો તો એ ઓપ્શન કેન્સલ થઈ ગયો. અહીંયા જુઓ તો પહેલા 1 3 અને પછી છેલ્લે 2 આવ્યો, તો એ પણ નહીં હોઈ શકે કેમ કે આપણે તો 1 2 3 સિક્વન્સમાં લેવાના છે. તો આ પણ ઓપ્શન કેન્સલ થઈ ગયો. અને આમાં તો પહેલા તો 4 આવી ગયો, પછી 3 અને 1 2. તો આ પણ ઓપ્શન કેન્સલ થઈ ગયો એટલે આપણો જવાબ ઓટોમેટિક ડી થઈ જશે. તો આવી રીતે ઓપ્શન એલિમિનેશન કરી પણ તમે કરી શકો છો. ચલો, સમજાઈ ગયું. હવે નેક્સ્ટ જોઈએ. વેન આકૃતિ આપેલી છે આપણને, સર્વશ્રેષ્ઠ કઈ મેળ ખાય છે તે જોવાનું છે. મહિલા, માતા અને સિંગર. હવે તમે પહેલા જુઓ કે જે મહિલા છે, માતા છે, એ તો બધી મહિલા જોવાની છે. બરોબર, તો એના માટે આપણે કઈ રીતે બનાવી શકીએ કે ભાઈ આ આપણે ધારી લઈએ કે આ મહિલા છે, તો એની અંદર આપણે જે માતા છે એ બધી મહિલા હોવાની છે. તો આવું એક બનશે. તો એવો તો આપણે એક જ ઓપ્શનમાં છે, બી ઓપ્શન છે, બી અને સી. એટલે આ બે તો કેન્સલ થઈ જશે. પછી આપણને આપેલું છે સિંગર. તો સિંગર આપણે પુરુષ પણ હોઈ શકે અથવા મહિલા પણ હોઈ શકે. તો એના માટે આપણે શું કર્યું કે ભાઈ પહેલું તો આપણે મહિલા છે અને આ જે છે એ માતા છે. હવે સિંગર તો પુરુષ પણ હોઈ શકે અને મેલ પણ હોઈ શકે. બરોબર, સોરી, પુરુષ પણ હોઈ શકે અને મહિલા પણ હોઈ શકે. તો આપણે શું કરીશું કે ભાઈ બધું તો એમાં આવશે નહીં, સિંગર છે એટલે બી ઓપ્શન આપણે નહીં આવે. એમાં કેમ આપ્યું છે કે ભાઈ બધા એકબીજાની અંદર આપેલા છે, તો બી ઓપ્શન આપણો ઓટોમેટિક કેન્સલ થઈ જશે. અહીંયા કઈ રીતે બનશે રિલેશન કે આવી રીતે બનશે. આ આપણો થઈ ગયો સિંગર. બરોબર, આપણો થઈ ગયો સિંગર કે ભાઈ સિંગર છે એ મહિલા પણ હોઈ શકે, માતા પણ હોઈ શકે અને આ જે ભાગ બાકીનો છે એ આપણે પુરુષ પણ હોઈ શકે. એટલે સી આપણો જવાબ થઈ જશે. 4 શબ્દો આપેલા છે જેમાંથી 3 મુખ્ય રીતે એક સરખા છે અને એક અલગ છે. તો અલગ પડતો શબ્દ પસંદ કરવાનો કીધો છે. આપણને શબ્દો આપેલા છે માઉસ, વિન્ડોઝ, મોનિટર અને પ્રિન્ટર. તો અહીંયા તમે એક વસ્તુ જોઈશો કે કોમ્પ્યુટરમાં જે માઉસ હોય, મોનિટર હોય અને પ્રિન્ટર હોય એ તો તમારું હાર્ડવેરમાં આવે કે તમને એ સામે જોઈ શકો છો. અને વિન્ડોઝ છે, વિન્ડોઝ શું છે? આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે. તો વિન્ડોઝ એ અલગ પડે છે કે આ બધા છે એ બાકીના 3 હાર્ડવેર છે અને વિન્ડોઝ છે શું છે? સોફ્ટવેર છે. ઓપરેટિંગ સિસ્ટમ છે એને આપણે સોફ્ટવેર પણ કહી શકીએ છીએ. તો આપણો જવાબ અલગ જે કયો પડે છે કે ભાઈ સોફ્ટવેર છે એ અલગ પડે છે. વિન્ડોઝ
અલગ પડે છે। ચલો ચોથો જોઈએ, પ્રશ્ન ચિહ્ન જગ્યાએ આવતી સંખ્યા પસંદ કરવાની કીધી છે, તો અહીંયા શું આવશે? અહીંયા કંઈક લોજિક સિમ્પલ છે સાવ, જુઓ આ બેનો સરવાળો થાય છે 7 ને 6 13, અહીંયા શું થાય છે 18 ને 4 22, હા થઈ જાય છે। તો 15 ને 7 આપણે શું થશે 22 થઈ જશે। ખાલી સિમ્પલ જ છે, બધાનો આગળ પહેલાનો છેલ્લાનો સરવાળો છે। જો આ ટાઈપના દાખલામાં પહેલા લોજિક આવડી જાય તો આપણે કરવાનું છે, બાકી ન ખબર પડે એમ લાગે કે ભાઈ ટાઈમ લઈ લેશે તો આપણે જવા દઈશું। ચલો નેક્સ્ટ જોઈએ, શ્રેણી આપેલી હોય ત્યારે આપણે પહેલા જ કીધેલું છે કે ભાઈ પહેલા તમારે તફાવત જોઈ લેવાનો, તફાવત નો મેળ ખાતો હોય તો આપણે ગુણાકાર અથવા તો ડબલ જે તફાવત છે બીજી વાર તફાવત લઈને એમ પણ આપણે જોઈ શકીએ છીએ। પહેલા આપણે તફાવતથી શરૂઆત કરીએ, 28 ને 4 32, પછી 32 ને 9 41 થશે, ને 41 ને 16 57। તો અહીંયા શું થાય છે, આપણે આ નંબર તો જાણીતા છે, ભાઈ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે અને આ 4 નો વર્ગ છે। તો હવે નેક્સ્ટ આવશે શું આવશે 5 નો વર્ગ, તો અહીંયા આવશે 5 નો વર્ગ એટલે 25, અને 57 માં આપણે 25 ઉમેરવાના, તો 7 ને 5 12 અને 5 ને 3 8 એટલે 82 આપણો જવાબ થઈ જશે। ચલો અક્ષરના ઝુમકા આપવામાં આવે છે, જેમાંથી 3 અમુક રીતે સરખા છે, એક અલગ છે, તો અલગ પડતા પસંદ કરો। મેં તમને આગળના વિડીયોમાં કીધેલું કે આમાં કઈ રીતે કરવાનું, ભાઈ આપણે પહેલા નંબરિંગ આપી દેવાનું છે। તો F નો 6 થશે, H નો 8, K 11, M 13, બરોબર। હવે લોજિક જોવો શું થાય છે, લોજિક કઈ દેખાય છે? પહેલા તો આપણે બધા નંબર આપી દઈએ, કેમ કે આપણે તો અલગ પાડવાનું છે, ખબર પડવાની કયો છે એ અલગ પાડવાનો છે, બરોબર। તો J10, M13, P16, S19, પછી B2, E5, 8, K11, 1 4 7 અને 10। તો હવે તમને લોજિક દેખાઈ રહ્યું છે, નંબરિંગ આપ્યા એટલે તમને લોજિક દેખાય છે। જુઓ અહીંયા 3 વધે છે, 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 અહીંયા અહીંયા અને અહીંયા બધી જગ્યાએ 3 વધે છે। અહીંયા જુઓ તમે, અહીંયા 2 વધે છે અને પછી બધે 3 3 વધે છે, તો એ જે છે એ આપણો અલગ પડે છે। હવે 7મો દાખલો છે કે આપેલ સમીકરણને સાચા બનાવવા માટે કયા બે ચિહ્નોને એકબીજાની સાથે બદલવા જોઈએ। આ દાખલા તમે છેલ્લે કરી શકો, કેમ કે આમાં તમારે બધા ઓપ્શન લઈને ચેક કરવું પડશે। કઈ રીતે? તો પહેલા તો આપણને થોડુંક ગણતરી ઝડપી આવડતી હોય તો થઈ શકે, એ ઓપ્શન આપણે ચેક કરીએ। પહેલા ભાગાકાર અને ગુણાકારને આપણે બદલી નાખીએ, બરોબર। ધારો કે અહીંયા ગુણાકાર છે અને અહીંયા ભાગાકાર છે, તો કઈ રીતે થશે કે ભાઈ 2 ભાગ્યા 12 છે, બરોબર। તો 36 ગુણ્યા 2 ભાગ્યા 12, ભાગ્યા 12 છે ને આપણે શું લખી શકીએ, છેદમાં લખી શકીએ, તો છેદમાં 12 વત્તા 3 ઓછા 6, એ તો એમનામ જ રહેવાનું છે। હવે આને આપણે સાદું રૂપ આપીએ તો 12 તરી 36, 3 દુ 6, 6 પ્લસ 3 ઓછા 6, તો બરાબર તો આપણે 3 થઈ ગયા, તો આ ઓપ્શન આપણો નથી, તો એ આપણો કેન્સલ થઈ ગયો। એ જ રીતે બીજો ચેક કરવાનો, ભાઈ માઇનસ અને પ્લસ આપણે ચેક કરીએ, માઇનસ પ્લસ આપણે બદલાવી જોઈએ। તો પહેલા તો અહીંયા ભાગાકાર થશે, કેમ કે એને તો આપણે બદલાવ્યું નથી, તો અહીંયા કેટલા થઈ જશે 18 અને ગુણ્યા 12, બરોબર। હવે માઇનસ પ્લસ તમે ચેક કરવા જાઓ તો આ જે છે પહેલા તો આપણે ગુણાકાર જ કરવાના છે, અને 18 12 નો ગુણાકાર જે છે એ બહુ મોટો થઈ જાય, તો એ આપણે ગુણાકાર કરવા નથી બેસવાનું, એ ડાયરેક્ટ કેન્સલ થઈ જાય, કેમ કે આપણે બરાબરમાં 24 લાવવાનું છે, તો એ પણ આપણો ઓપ્શન કેન્સલ થઈ ગયો। નેક્સ્ટ જોઈએ, ગુણાકાર અને માઇનસ બદલાવી જોઈએ। અહીંયા આપણે માઇનસ મૂકી દઈએ, અહીંયા ગુણાકાર મૂકી દઈએ, તો 36 ભાગ્યા 2, પહેલા તો ભાગાકાર જ કરવાના છીએ આપણે, તો 36 ભાગ્યા 2 એટલે 18, પછી અહીંયા હું માઇનસ મૂક્યું, -12 વત્તા 3, અને અહીંયા તમે જુઓ તો ગુણાકાર મૂક્યું છે, 6 તેરી 18, એ આપણે શું થઈ ગયું વત્તા, એક સેકન્ડ આપણે 3 નથી લેવાના, જો આનું આપણે કેટલું થઈ ગયું 18, પછી અહીંયા માઇનસ મૂક્યા છે, તો માઇનસના માઇનસ મૂક્યા, પછી 12, 12 ના 12 અને વત્તા અને 6 તેરી 18, 18 દુ 36, 36 માઇનસ 12 એટલે 24 આવી ગયો, તો આપણો જવાબ શું થઈ જશે સી। ચલો 80 પ્રશ્નો પરીક્ષામાં સાચો જવાબ માટે 1 માર્ક આપવામાં આવે છે, ખોટા જવાબ માટે 1 માર્ક ઘટાડવામાં આવે છે।
જો પ્રશ્નનો જવાબ ન આપવામાં આવે તો 0 ગુણ મળે છે. જો કોઈ વિદ્યાર્થી માત્ર 80% પ્રશ્નોનો જવાબ આપે અને તેને 32 ગુણ મળે છે તો કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હશે? આમાં કઈ રીતે થશે? પહેલા તો 80 પ્રશ્નો છે, એમાંથી 80% પ્રશ્નોના જવાબ આપે છે, એટલે 20% છે એ પ્રશ્નો આપણે ભૂલી જવાના, કેમ કે જવાબ ન આપે તો આપણે કેટલા ગુણ મળે છે? 0 ગુણ, એટલે 0. તો 80 ના 80% એટલે 80 ગુણ્યા 80%. આપણે શીખવાડેલું છે કે ભાઈ ટકા હોય અને 2 0 કેન્સલ કરી નાખવાના. 64 પ્રશ્નોના ટોટલ જવાબ આપે છે. અહીંયાથી આપણને એટલી ખબર પડી કે ભાઈ જવાબ કેટલા 64 પ્રશ્નોના આપ્યા છે, બરોબર. 64 પ્રશ્નોના જવાબ આપ્યા છે, એમાંથી 32 ગુણ મળે છે. એનો મતલબ શું થયું કે ભાઈ એક ખોટો જવાબ હોય ને તો એને 2 માર્ક ઓછા થાય છે. ભાઈ 1 માર્ક તો જે ખોટો જવાબ આપ્યો એનો ઓછો થાય અને બીજો એક એક્સ્ટ્રા માઇનસ થાય છે, માઇનસ સિસ્ટમ છે, બરોબર. તો 2 માર્ક ટોટલ ઓછા થાય છે. હવે આપણે ઓપ્શન ઉપર જતા રહીશું, બરોબર. સાચા પ્રશ્ન કેટલા જવાબ આપ્યા છે એ જોવાનું છે. 64 માંથી ધારો કે આપણે 32 સાચા જવાબ આવે, બરોબર, તો 32 ખોટા હશે. 32 ખોટા હોય તો માર્ક કેટલા નેગેટિવ થાય? 32 ખોટા, એના 32 ગયા અને 32 બીજા, એટલે -64 થશે. તો એ તો ઓપ્શન પોસિબલ નથી, એ આપણે માર્ક માઇનસમાં જતા રહેશે, બરોબર. હવે આપણે ક્યાં જઈશું? બીજા ઓપ્શનમાં. તો 48 છે, ધારો કે 48 પ્રશ્નો એને આપ્યા છે સાચા જવાબ, બરોબર. 48 ના સાચા જવાબ ટોટલ આપણે કેટલા હતા? 64 હતા. તો વધ્યા કેટલા? 16 ના છે એ ખોટા જવાબ, બરોબર. એમ જ માનવાનું ને. હવે 48 માંથી આપણે શું કરવાનું છે કે 16 ના ખોટા છે તો 16 ગયા, પછી બીજા 16 માઇનસ હજી થાય છે, તો 48 - 16 કરો તો હા 32 થઈ જાય છે. તો આપણો જવાબ શું થઈ જાય છે? 48. આ પ્રશ્નને આવી રીતે જ કરાય ઓપ્શનથી. બાકી એલિગેશન મેથડથી પણ થાય છે કે ભાઈ સાચો હોય તો બધા સાચા પ્રશ્નો હોય, 64 એ 64 સાચા હોય તો 64 માર્ક મળે, બરોબર. બધા ખોટા હોય તો કેટલા? -128 માર્ક થાય, કેમ કે 64 પ્રશ્નો આપ્યા છે, એક માર્કના એક પ્રશ્નના 2 ઓછા માઇનસ થાય છે, ટોટલ -128 માર્ક મળે. અને મળ્યા કેટલા? 32 માર્ક મળ્યા છે. હવે આનું આપણે એલિગેશન લગાડીએ એટલે અહીંયા આવશે 32 અને અહીંયા આવશે તેને 160. તો 8 દુ 16, 32 પંચા થઈ જાય, બરોબર. 32 પંચા 160. 5 અને 1 નો જે રેશિયો છે એ આપણે શેનો મળ્યો? 64 ને. એક સેકન્ડ, કંઈક ભૂલ કરી છે. અહીંયા -64 થશે, કેમ કે બધા ખોટા આપ્યા હોય તો કેટલા? 64 પ્રશ્નો ખોટા આપ્યા તો એના 64 માઇનસ થશે માર્ક, બરોબર. અને અહીંયા આપણે મળ્યા કેટલા? 32. હવે આપણે એલિગેશન કઈ રીતે લગાવવું? ભાઈ મોટી સંખ્યામાંથી નાની બાદ કરી તો 32 ને 64 કેટલા થાય? 96. અને 32 અહીંયા 3 અને 1 આ રેશિયોમાં જે 64 પ્રશ્નો છે એ આ રેશિયોમાં. હવે 4 બરાબર 64 હોય તો 3 બરાબર 48 અને 1 બરાબર 16. આ એલિગેશન મેથડ છે. આનો આપણે એક લેક્ચર બનાવવાની પ્રયત્ન કરીશું કે ભાઈ એક લેક્ચરમાં એલિગેશન મેથડથી આપણે 7 થી 8 ચેપ્ટરના ક્વેશ્ચન કરી શકીએ છીએ. એ મેથડ આપણે અહીંયા શીખવાડીશું લેક્ચરમાં. ચલો નેક્સ્ટ જોઈએ. કોઈ આપણને કોડ આપેલો છે કે ભાઈ સૂપ છે એને TNVO તરીકે દર્શાવવામાં આવે છે, તો બાઉલને કેવી રીતે લખવામાં આવશે? પહેલાં તો આપણે નંબરિંગ કરવાનું છે, અથવા તો ડાયરેક્ટ ખબર પડી જાય તો S નું T થાય છે, પછી અહીંયા ON એટલે -1 થાય છે. જુઓ પહેલાં N આવે પછી O આવે, પણ આપણે નંબરિંગ કરીને શીખવાડવાનું છે. S19, O15, U21 અને P16. પછી અમે આનો કોડ લખીએ છીએ, નીચે લખીએ છીએ. પછી T નો 20, N નો 14, V નો 22 અને O નો 15. તો હવે અહીંયા તમે લોજિક જુઓ તો શું થાય છે? +1, -1, +1 અને -1. તો હવે એવી રીતે આપણે શું કરીશું? ભાઈ બાઉલનો પહેલા આપણે નંબરિંગ આપી દઈશું. B એટલે 2, O એટલે 15, W એટલે 23 અને L એટલે 12. હવે પહેલા +1 થાય છે અહીંયા, તો આપણે પહેલા +1 કરીશું, પછી -1. 2 ને 1 3, 15 માંથી તો 14, 23 ને 1 24 અને અહીંયા 11. તો 11 એટલે તો પહેલા તો શેનું થાય? K નું થાય. તો છેલ્લે K હોય એવો એક જ ઓપ્શન છે, બીજા આપણે જોવાની જરૂર નથી.
પછી એમાં આખો કોડ નહીં જોવાનો, ખાલી છેલ્લે જોઈ લેવાનું ભાઈ છેલ્લે 11, કેમ કે છેલ્લા તમે નજર ફરી જોઈજો, ઓપ્શનમાં તમે જાઓ એટલે નજર બધા ઓપ્શનમાં ફરી જવી જોઈએ પેપરમાં. ચલો નીચેના પ્રશ્નોમાં વિધાન અને આપેલા છે તારણો, એટલે સિલોગિઝમના પ્રશ્નો છે. બધા કૂતરા સિંહ છે, તો ધારો કે આ બધા આપણે કૂતરા છે. બધા કૂતરા સિંહ છે, તો આ આપણે થઈ ગયા બધા સિંહ. બહારના છે એ શું થઈ ગયા? સિંહ. અને આ થઈ ગયા આપણા કૂતરા. હવે એમ કીધું છે કે કોઈ હાથી સિંહ નથી, તો અહીંયા સિંહ છે એનો હાથી સાથે કોઈ સંબંધ નથી, એટલે કોઈ હાથી છે, આપણે ધારો કે હાથી છે, એ સિંહ નથી. તો સિંહ નથી તો ત્યાં આપણે સિંહ સાથે ક્રોસ મારી દઈએ કે ભાઈ હાથી અને સિંહનો કોઈ સંબંધ નથી. હવે તારણ આપણને શું આપ્યા છે? કોઈ કૂતરો હાથી નથી. તો સાચી વાત છે. કેમ કે ભાઈ કૂતરા છે બધા એ સિંહની અંદર છે. હવે આનો અહીંથી જ આપણે ચોકડી મારી જતી લાગી જતી હોય અહીંયાથી, તો પછી કૂતરા સાથે કોઈ સંબંધ થતો નથી, કેમ કે કૂતરા જે છે બધા સિંહની અંદર છે. તો પહેલું તારણ તો સાચું છે. બીજું તારણ છે કોઈ સિંહ કૂતરો નથી, તો એ તો ખોટી વસ્તુ છે. કોઈ સિંહ કૂતરો નથી, કેમ કે આ થોડાક કૂતરા છે એ તો સિંહમાં છે જ, તે બધા કૂતરા સિંહ છે એવું આપણને આપેલું જ છે. તો બીજું આપણું શું થઈ જાય છે? ખોટું. કેટલાક હાથીઓ કૂતરા, તો એ પણ આપણું ખોટું છે કે ભાઈ હાથી અને કૂતરાનો કોઈ સંબંધ બનતો નથી, કેમ કે અહીંથી પહેલા બહારથી જ આપણે બોર્ડર ઉપરથી ચોકડી લાગી જાય છે. તો આ પણ ખોટું. તો ખાલી તારણ એક અનુસરે છે. ચલો નેક્સ્ટ જોઈએ. ચોક્કસ ભાષામાં પાર્કને 3, 7, 4, 9 તરીકે લખવામાં આવે છે અને રેસને 4, 7, 6, 2. તો કેરને કઈ રીતે લખવામાં આવશે? હવે જ્યારે પણ આવા મોટા કોડ આવે ને, જ્યારે મોટા આંકડામાં, પહેલા આપણે શું કરશું? ડાયરેક્ટ કોડિંગ થતું હોય એવું જોવાનું. ઘણા શું કરે કે ભાઈ સરવાળો બાદબાકી ગુણાકાર કરવા માંડે, પણ મોટા આંકડામાં કોડિંગ છે તો આપણે શું કરીશું? ભાઈ પહેલા ડાયરેક્ટ કોડિંગ છે કે નહીં. ધારો કે અહીંયા કોમન શું આવે છે? એ કોમન છે, એ કોમન છે, આર કોમન છે, આર કોમન છે. એનો આપણે 7 માનીએ કોડ અને આર નો 4 માનીએ, બરોબર. તો હવે બીજામાં તમે જુઓ, એ નો આપણે શું માન્યું? બીજો છે તો 7 છે, બરોબર. પછી આર નો 3, અહીંયા આર નો 4 આવે છે, તો ડાયરેક્ટ કોડિંગ સોરી અહીંયા આર નો કેટલો આવે છે? 4, તો અહીંયા પણ આર નો 4 આવી જાય છે. હા, તો ડાયરેક્ટ કોડિંગ આપણને મળે. એટલે શું થશે કે ભાઈ આર માટે કોડ થઈ ગયો 4, એ માટે થઈ ગયો આ શબ્દ માટે લઈએ છીએ એ માટે 7, સી માટે 6 અને ઈ માટે 2. હવે આપણને પૂછ્યું છે કેર, તો કેર માટે પહેલા સી માટે કોડ મળી ગયો, તો હા 6 મળ્યો. પછી એ માટે 7, આર માટે 4. 674 એવો કયો છે ઓપ્શન? એક જ ઓપ્શન છે. પછી છેલ્લો આપણે જોઈ લઈએ કે ઈ માટે 2 તો છે જ તે. તો આ થઈ ગયું આપણું કેર. આજે થોડીક તબિયત ખરાબ છે, પણ તો પણ આપણે બનાવવાની ટ્રાય કરી છે કે ભાઈ વિડીયો આપણે સોલ્યુશન આપી દઈએ. હવે 12મો પ્રશ્ન જોઈએ. હજી સુધી એક એવો પ્રશ્ન નથી આવ્યો, આપણે સ્કીપ કરવો પડે. એક પહેલો પ્રશ્ન હતો, એમાં થોડુંક ડાઉટ આવે એવું હતું. ચાલો 12મો પ્રશ્ન જોઈએ. પોતાના પુત્રનો ફોટો બતાવી એક વ્યક્તિ કહ્યું, એક મહિલાને કીધું. હવે પહેલા તો કોનો ફોટો બતાવે છે? શરૂઆત ક્યાંથી કરવાની? પોતાના પુત્રનો ફોટો બતાવે છે, બરોબર. એક વ્યક્તિએ કીધું. ધારો કે આપણો કોઈ એક વ્યક્તિ છે, એનો પુત્ર છે, એનો પુત્ર છે. આપણે પુત્ર હોય ને ત્યાં આપણે શું કરશું? ચોરસ બનાવશું. અને સ્ત્રી હોય, પુરુષ હોય ને ત્યાં આપણે ચોરસ બનાવશું, અને સ્ત્રી હોય ત્યાં આપણે સર્કલ બનાવશું. હવે આનો ફોટો બતાવે છે વ્યક્તિ, પછી મહિલાને કહે છે આની માતા, એટલે ફોટામાં જે વ્યક્તિ છે એ કોણ છે? આપણો પુત્ર, એની માતા. તો એની માતા અહીંયા કંઈક હશે. અને તારી માતાની એકમાત્ર પુત્રી, તો અહીંયા ધારો કે આપણે મહિલા છે, એની માતા છે, આ એની માતા, અને એની એકમાત્ર પુત્રી, તો એની એકમાત્ર પુત્રી એટલે તો આ પોતે થઈ. હવે આખું સેન્ટેન્સ વાંચો કે પોતાના પુત્રનો ફોટો બતાવી એક વ્યક્તિએ મહિલાને કહ્યું કે આની માતા, એટલે આની જે માતા છે એ આ થઈ ગઈ, એ તારી માતાની એકમાત્ર પુત્રી છે. તારી માતાની એકમાત્ર પુત્રી છે. તો એ આની જ વાત કરતો હશે કે ભાઈ હવે અહીંયા સંબંધ કેવી રીતે થાય છે? અહીંયા જે છે એ આવી રીતે છે.
આ વ્યક્તિએ એમ કીધું, કોનો આનો ફોટો બતાવ્યો ભાઈ આની માતા છે, આની માતા તારી માતાની, એટલે આ મહિલા છે એની માતાની એકમાત્ર પુત્ર. કન્ફ્યુઝન છે, બીજી વાર કરીએ. ચલો અહીંથી શરૂ કરીએ. બરોબર, મહિલાને કીધું છે, પૂરું એક વ્યક્તિએ કીધું છે. બરોબર, આપણો એક વ્યક્તિ છે એને એક મહિલાને કીધું કે ભાઈ મહિલાની માતા છે, અહીંયા કોઈ મહિલા છે એની માતા છે, એની એકમાત્ર પુત્રી, એટલે આ પોતે મહિલા જ થઈ. આની માતા એટલે આની જે માતા છે છોકરાની, આનો જે છોકરો છે એની માતા, એટલે આ થઈ. તો આ બંને શું હશે? પતિ પત્ની હશે. તો મહિલા અને પુરુષ કયા સંબંધથી જોડાયેલા છે? પતિ પત્નીનો સંબંધ છે. ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિ દક્ષિણ દિશા તરફ મુખ કરીને ઊભી છે. જ્યારે પણ આવો દાખલા આવે ત્યારે આપણે કીધેલું છે, પહેલા આપણે જો ડાયરેક્ટ ખબર પડતી હોય તો આ બાજુ આપણે દક્ષિણ દિશા છે, અને ત્યાંથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 135 ડિગ્રી ફરે છે. આ જે છે આપણી કઈ દિશા છે? ઘડિયાળની દિશા. અને જે આ છે એ આપણી ઘડિયાળની વિરુદ્ધ દિશા છે. આપણે આખો ડાયાગ્રામ બનાવીશું. ચલો હવે પહેલા એમ કીધું છે કે દક્ષિણ દિશા તરફ મોઢું કરીને છે. આ બાજુ દક્ષિણ દિશા થાય. બરોબર, હવે ત્યાંથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે આ દિશામાં કેટલું? 135 ડિગ્રી. અહીંયા સુધી જાય તો 90 ડિગ્રી થાય, અને હજી બીજા 45 થાય તો 135, એટલે હવે આ બાજુ મોઢું થઈ જાય છે. અને હવે તે ઘડિયાળની દિશામાં 225 ફરે છે. હવે પાછો આ બાજુ ફરી શકે, કે ઘડિયાળ આપણી આ બાજુ ફરતી હોય છે. બરોબર, તો ઘડિયાળની દિશામાં કેટલો? 225 ફરે છે. 225 એટલે આપણે કઈ રીતે લખી શકીએ કે એને આપણે 90 ના મલ્ટીપલ હોય ને એની બાજુમાં લઈ જવાના. 180 વત્તા 45 આમ લખી શકીએ. શું કામ એમ થાય કે ભાઈ 180 એટલે આપણને ખબર છે કે અહીંયા હોય તો સામેની બાજુ ડાયરેક્ટ 180 થઈ જાય. હવે એનાથી હજી 45, તો અહીંયા જે છે આ તો 45 નો ખૂણો હશે, અને હજી 45, તો અહીંયા સુધી એનો મોં થઈ જશે. તો હવે તેનો મુખ કઈ દિશામાં છે? તો કઈ દિશા આવશે? હવે આ બાજુ છે, તો આપણી આ કઈ છે? પશ્ચિમ દિશા છે. અને ડાયરેક્ટ જો કોઈને ખબર પડતી હોય સરવાળા બાદબાકી, પહેલા વિરુદ્ધ દિશામાં 135, તો -135 કરો, અને પછી ઘડિયાળની દિશામાં છે તો +225 કરો. બરોબર, તો કઈ રીતે થશે? 225 માંથી 135 જાય એટલે 90 ડિગ્રી છે એ પ્લસ ફરે છે. પ્લસ આપણે શેના માટે લીધું કે ભાઈ ઘડિયાળની દિશા હોય એના માટે આપણે પ્લસ લીધેલું. તો આ બાજુ ઊભો તો હવે 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં જાય છે, એટલે કઈ થઈ જશે? પશ્ચિમ દિશા થઈ જશે. ચલો ABCD 5 સ્ટીલના બોક્સ છે. ઈ એ થી ભારે છે. ઈ જે છે ઈ એ થી ભારે છે. આવા દાખલામાં આમ જ લખવાનું, પહેલા જે ભારે હોય આપણે એની બાજુ પાંખડા હોય છે. આ તો આપણે બેઝિક આપણે આવતું હતું ભાઈ નવોદયની પરીક્ષામાં 5મા 6ઠ્ઠા વાળાને આવે છે. બરોબર, જે બાજુ બે પાંખડા હોય એ મોટું હોય. સી એ અને ઈ થી ભારે છે, તો એ અને ઈ થી ભારે છે સી, તો સી અહીંયા હોય તો થઈ ગયો કે ભાઈ સી છે એ અને ઈ થી ભારે છે, અને બી થી ઓછું ભારે છે. તો બી થી ઓછું ભારે છે કોણ? સી. તો બી છે એ તો સી કરતા મોટો જ હશે. હવે એમ કીધું છે કે જે સૌથી ભારે નથી. જે શેના માટે વપરાય? બી માટે વપરાય. બી છે એ સૌથી ભારે નથી. તો ટોટલ કેટલા છે? 5 બોક્સ છે ABCD E. હવે બાકી કઈ રહ્યું? A B C D બાકી રહ્યું છે. હવે બી તો સૌથી ભારે નથી એમ કીધું છે, તો સૌથી ભારે કોણ હોઈ શકે? ડી. તો સૌથી ભારે બોક્સ કયું છે એ પૂછવાનું છે આપણને, તો ડી જવાબ. રમેશનું સ્થાન સુરેશથી 15 ક્રમ ઉપર છે. 15 ક્રમ ઉપર હોય એમ કીધું હોય ત્યારે વચ્ચે કેટલા હોય? 14 જણા હોય. આ એક સિમ્પલ લોજિક છે કે ભાઈ અહીંયા સુરેશ હોય તો વચ્ચે અહીંયા 14 જણા હશે, અને પછી કોણ હશે? રમેશ. આપણે આવી રીતે જવાનું છે ઉપર. પછી એમ કીધું જેનો 50 બાકનો વર્ગમાં 28મો ક્રમ છે.
હવે જેનો શબ્દ કોના માટે વપરાયો છે? ભાઈ સુરેશ માટે વપરાયો છે. જેમ કે હંમેશા બીજા અલ્પ વિરામ પછી જે એવું આવે ને એટલે આપણે જે બીજો વ્યક્તિ હોય એના માટે હંમેશા વપરાયેલું હોય છે. તો જે સુરેશ છે એ 50 બાળકોના વર્ગમાં 28મો ક્રમ છે. બરોબર. સુરેશ જે છે એ 28મા ક્રમે છે. એની ઉપર કેટલા હશે છોકરા? સુરેશ હશે કેટલામો છે? 28મો છે. ઉપરથી 28મો છે એમ આપણને આપેલું નથી, થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે, બાકી ઉપરથી જ આપણે લઈશું. 28મો ક્રમ એટલે ઉપર કેટલા હશે? 27 હશે. બરોબર. હવે ઉપર 27 હશે તો અહીંયા સુરેશ છે એની ઉપર 27 છે, એમાં 14 તો આ છે ને આ 15, ટોટલ 15 થઈ ગયા. વધ્યા કેટલા? 12 વધ્યા. તો 12 જે છે એ રમેશ ઉપર હશે. હવે રમેશનો વર્ગમાં નીચેથી કેટલામો ક્રમ છે આપણને પૂછેલું છે. હવે ઉપરથી સુરેશ 28મો છે. બરોબર. એટલે 28મો છે અને 50 બાળકનો વર્ગ છે તો નીચે કેટલા હશે? 22 હશે. તો સુરેશની નીચે શું હશે? 22 છોકરાઓ હશે. નીચેથી રમેશનો ક્રમ પૂછ્યો છે. હવે આપણે ગણીશું ભાઈ 22 આ 23મો, 23 ને 14 એટલે કેટલા થશે? 37 થઈ ગયા. અને રમેશ છે એ 38મો થઈ જશે. કેમ કે અહીંયા સુધી આપણે ગણીએ કેટલા થયા? 37 અને 38મો એ રમેશ છે. તો આપણો જવાબ શું થશે? 38. ચલો 16 થી 17 બે પ્રશ્નો છે, નાની એવી પઝલ છે. 6 મિત્રો વર્તુળાકાર ઘેરામાં બેઠા છે. આપણે જ્યારે શીખવાડેલ છે પઝલના લેક્ચરમાં 6 મિત્રો આપેલા છે. આપણે આવી રીતે લાઈનમાં બેસાડશું. આપણે વર્તુળમાં બેસાડવા નથી જવાનું. બધાનું મોં કેન્દ્ર તરફ છે. આપણે ધારી લઈએ કે ભાઈ ઉપરની બાજુ આપણે કેન્દ્ર છે, એટલે આપણે અહીંથી આવી રીતે જે સર્કલ બનાવીએ ને એને આપણે ખોલી નાખ્યું છે. આવું સર્કલ હોય ને એટલે આપણે શું કર્યું? અહીંથી ખોલીને એક લાઈન બનાવી દીધી છે. બરોબર. એટલે આપણે એમ માનવાનું કે ભાઈ ઉપર જે છે એ સર્કલ આપેલું છે. અમે શું કીધું કે ડી એ એફ અને બી ની વચ્ચે બેઠો છે. એફ અને બી ની વચ્ચે ડી બેઠો છે. તો એફ અને બી છે એની વચ્ચે ડી છે, પણ એવું પોસિબલ થશે કે આ રીતે જ બેઠા હોય? અહીંયા બી હોય, અહીંયા એફ હોય અને અહીંયા પણ ડી હોઈ શકે. એવું પણ હોઈ શકે. પછી શું કીધું કે સી એ અને ઈ ની વચ્ચે બેઠો છે. એના માટે પણ આવી રીતે બનશે કે ભાઈ સી છે એ અને ઈ વચ્ચે બેઠો છે. એ સી અને ઈ, સી અને ડી એકબીજાની સામે બેઠા છે. તો અહીંયા એક ખબર પડી ગઈ ભાઈ સી અને ડી એકબીજાની સામે બેઠા છે. હવે આમાં કેવી રીતે હોય કે જ્યારે આપણે સામે બેઠા હોય ત્યારે બંને બાજુ ગમે ત્યાં બેસાડી દેવાના. પછી શું કરવાનું? ભાઈ 6 વ્યક્તિ છે એના ભાગ્યા 2 કરી નાખવાના. 6 વ્યક્તિ છે એના ભાગ્યા 2 કરો એટલે 3 વધ્યા અને એમાંથી એક બાદ કરી નાખો એટલે 2 વ્યક્તિ વચ્ચે આવવા જોઈએ. અહીંયા જુઓ 2 વ્યક્તિ આવી ગયા અને અહીંયા પણ 2 વ્યક્તિ, એટલે સી અને ડી સામે સામે બેસી જાય. આ કન્ડિશન સામે સામે વાળી કન્ડિશન ક્યારે આવશે? જ્યારે બેકી સંખ્યામાં આપણને વ્યક્તિઓ આપેલા હોય, 6 આપેલા હોય, 8 આપેલા હોય, ત્યારે આ કન્ડિશન લાગુ પડશે. પછી શું કીધું કે બી સી ની ડાબી બાજુએ બીજા સ્થાને બેઠો છે. સી છે અહીંયા આપણો સી છે એના ડાબી બાજુ. સી બધા તો ઉપર જ જોઈ રહ્યા છે તો ડાબી બાજુ કઈ થાય? આ બાજુ થશે. તો અહીંયા તો કોઈ છે નહીં એટલે અહીંથી આપણે પાછું સ્ટાર્ટ કરીશું. ક્યાં બેઠો છે? બી સી ની ડાબી બાજુ બીજા સ્થાને. તો આ જે છે એ પેલો અને અહીંયા બી, કેમ કે બીજા સ્થાને કીધેલું છે. ઈ એ એફ ની ડાબી બાજુ તરફ બેઠેલ છે. તો હવે એવી એક જગ્યા જ્યાં ડાબી બાજુમાં ખાલી હોય ને એવી એક જ જગ્યા વધી છે. જુઓ અહીંયા ભાઈ ઈ એફ ની તરફ ડાબી બાજુ, અહીંયા એફ હોય, અહીંયા ઈ હોય, તો તરફ થઈ ગયું ડાબી બાજુ. ઈ એફ ની તરફ ડાબી બાજુ બેઠો છે અને બાકી કયો રહ્યો છે? એ. તો એ અહીંયા છે. હવે આગળની કન્ડિશન ઓટોમેટિક સેટિસ્ફાય થઈ જાય છે. જુઓ સી છે એ અને ઈ વચ્ચે બેઠો છે. તો અહીંયા જુઓ ઈ અહીંયા છે, એ અહીંયા છે અને એમની વચ્ચે સી છે. કેમ કે આપણે આમ જોડી દઈએ લાઈન એટલું તો કન્ટિન્યુ વચ્ચે થઈ જશે. પછી બીજી કઈ કન્ડિશન હતી આપણી? ડી છે એ બી અને એફ ની વચ્ચે. તો અહીંયા ડી છે, અહીંયા એફ અને અહીંયા બી. એ કન્ડિશન આપણે ઓટોમેટિક આવી ગઈ છે. ચલો હવે પ્રશ્ન આપણને શું પૂછ્યું છે?
ચલો આને આપણે કાઢી નાખશું. આપણો જવાબ થઈ ગયો છે એટલે આપણે બીજું કાઢી નાખીએ. એની સામે કોણ બેઠું છે? તો એની સામે 2 છોડીને કોણ બેઠું છે? એફ. કેમ કે આ બાજુથી પણ તમે 2 છોડો, આ બાજુથી પણ 2 છોડો. નીચેમાં કોઈ નિશ્ચિત રીતે બી અને સી ની વચ્ચે છે. તો બી અહીંયા છે અને સી અહીંયા છે, તો એની વચ્ચે કોણ છે? એ. તો એ જે છે એ એમની વચ્ચે છે. ચલો 18મો દાખલો જોઈએ. સાવ ઈજી છે આ દાખલા. આપણે કઈ રીતે શીખવાડેલ છે આગળના મોકમાં. પછી જ્યારે પણ હોય ત્યારે આપણે પહેલા મિરર ઇમેજ બનાવતું જવાનું. ચોરસ હશે અહીંયા થઈ જશે, આ ત્રિકોણ અહીંયા બની જશે, આ ચોરસ અહીંયા બની જશે અને આ ગોળ અહીંયા. તો ઉપર એવું આપણે જોવાનું હોય બાજુ બાજુમાં ચોરસ હોય ઉપર, તો અહીંયા નથી, અહીંયા છે, અને બાજુ બાજુમાં ત્રિકોણ છે. તો આ જે પાર્ટ છે ઉપરનો આપણે ઓપ્શન બી માં થાય છે, બરોબર. ખાલી આટલાની વાત કરું છું. પછી એકમાં થાય છે અહીંયા, હા આમાં પણ થાય છે, જુઓ. તો આ 2 ઓપ્શન છે એમાં થાય છે. આ ઓપ્શન તો આપણો નીકળી જાય છે, તો એ અને ડી આપણો નીકળી જાય. હવે નીચે જ્યારે વાળીએ, અહીંથી વાળીએ ત્યારે આપણે કઈ રીતે જે પાણીની પ્રતિબિંબ છે એ લઈશું. એટલે શું કરશું કે ભાઈ આ જે છે એનું આમ થઈ જશે બધા. તો આનું જે છે એનું પાણીનું પ્રતિબિંબ થતું હોય એવું આપણે ઓપ્શન જોઈએ. તો અહીંયા તો જો આ એમ નામ રહે છે, આ ત્રિકોણ જો આ એમ નામ રહે છે, અને અહીંયા જે છે એ પાણીમાં થઈ જાય છે વોટર ઇમેજ. તો આપણો ઓપ્શન સી પણ કેન્સલ થઈ ગયો. તો બી આપણો જવાબ. ચલો શહેરમાં ભારે હથિયારો ગોલા બારૂદ સાથે 3 લોકો પકડાયા. 3 લોકો પકડાયા છે, ભારે હથિયારો છે અને ગોલા બારૂદ છે. કાર્યવાહી શું છે? હું મારી સલાહ એ છે કે આવા પ્રશ્નો તમે એક્ઝામમાં સ્કીપ કરો. ચલો હવે કાર્યવાહીમાં શું છે કે પોલીસને નાઇટ પેટ્રોલિંગ માટે સૂચના આપવી જોઈએ. તો સાચી વાત છે, આવું કંઈ થાય શહેરમાં, આવી જે ઇલીગલ એક્ટિવિટી થતી હોય તો આપણે પેટ્રોલિંગ ને એવું તો વધારવું જોઈએ. તો પહેલી તો કાર્યવાહી બરોબર છે. 3 વ્યક્તિઓને મુક્ત કરવા જોઈએ. ના, એવું તો ન કરવું જોઈએ ને ભાઈ. ગોલા બારૂદ અને ભારે હથિયારો છે, આતંકવાદી તમને પકડાણો AK-47 લઈને, બરોબર. એને તમે છોડી મૂકો તો એ તો ના જ હોય, પોસિબલ જ નથી એમને છોડવાનું. તો એ જે છે પછી આગળ જોવાનું જ નથી, તમને આગળ શું આપ્યું છે એ નથી જોવાનું. કે અન્ય ગુનેગારોને પકડવા માટે 3ની ગતિવિધિઓ પર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ. ના, એવું તો ન કરે. જે હાથમાં આવ્યું છે એ જેટલું કંટ્રોલમાં થયું એટલું તો થઈ ગયું છે, તો એ આપણું ખોટું થઈ જશે. તો માત્ર એકને અનુસરે છે. ચલો અરીસામાં કેવી દેખાશે? તો અહીંયા અરીસો છે, સામેની સાઈડ જઈએ. હવે આપણે અરીસાની જે ઇમેજ છે ને એ આવી રીતે જ બનશે. અહીંયા હોય ને એ સામેની સાઈડ જતી રહે. તો પહેલા તો ઓપ્શન જોઈ લો, કઈ સામેની સાઈડ? અહીંયા જાય છે, અહીંયા જાય છે અને અહીંયા જાય છે. ઓપ્શન ડી કેન્સલ. પછી આ ધજા આવી રીતે છે ને, તો અરીસામાં કઈ રીતે થઈ જશે? આવી રીતે થઈ જશે, બરોબર. તો એવી ધજા ગોતો કે અરીસામાં એવી રીતે થતી હોય. ભાઈ આમાં થાય છે, આમાં નથી થતી. આ 2 ઓપ્શન રહ્યા છે. હવે શું કરીશું આપણે? 2 ઓપ્શનમાં અલગ શું પડે છે એ આપણે ગોતવાનું છે. સી અને ડી તો જતા રહ્યા, હવે વધ્યા કયા? એ અને સી. કેમ કે બી અને ડી નીકળી ગયા છે. હવે આ 2માં આપણે શું અલગ પડે છે જોઈએ. આ 2 અલગ જે પડતું હોય ત્યાં આપણે નજર ફેરવીએ. તો અહીંયા જુઓ, અહીંયા એક આમ ખૂણો છે. આ જે છે એ સામેની સાઈડ જાય તો ખૂણો, આ જે ખૂણો છે એ સામેની સાઈડ જતો રહે. તો આવી રીતે થશે. તો ઓપ્શન એ આપણો જવાબ થઈ જશે. અહીંયા જુઓ, આ તો એમ નામ રહી ને ઇમેજ, અને હંમેશા આપણે તમે આવી રીતે હોય, અહીંયા અરીસો હોય તો એ આપણને આવી રીતે દેખાય. મોસ્ટલી નહીં, આવી રીતે જ દેખાય. એટલે આપણે એ ઓપ્શન કેન્સલ થઈ ગયો. આ પણ કેન્સલ. એટલે આપણી આકૃતિ સી જે છે આપણો જવાબ છે. કેલેન્ડર આપણે શીખવાડેલ છે ભાઈ, લાસ્ટમાં કરશું. જેમને આવડતું એ કરી શકે, બાકી આપણી સલાહ કેલેન્ડરની ક્યારેય નથી હોતી. ચલો નીચેના પૈકી કયા વિધાનનો પ્રશ્નો જવાબ આપવા માટે પૂરતા છે? આને પણ આપણે અત્યારે સ્કીપ કરશું, છેલ્લે આપણે જોઈશું. રાઉન્ડ કરતા જઈએ ગઈ વખતની જેમ. ટેબલમાં નીચેની જગ્યાએ શું આવશે?
આને પણ આપણે સ્કીપ કરશું, કેમ કે આમાં લોજિક શોધવા બહુ અઘરું છે. જ્યારે ટાઈમ જતો રહેશે ખબર નહીં પડે, છેલ્લે કરીશું. બરોબર, ટાઈમ રહે તો કરી લેવાનું, બાકી જવા દેવાનું. ધારો કે અત્યારે 3 વાગ્યા છે, 20 મિનિટ પછી ઘડિયાળના નાના અને મોટા કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? તો આનું તો આપણે સૂત્ર એક છે એ આપણે કરાવેલું જ છે. શું સૂત્ર છે આપણું? કે માનાંકમાં 30h ઓછા 11/2 એમ. માનાંકમાં એટલે શું કે ભાઈ નેગેટિવ અમુક વાર આવતું હોય તો આપણે પોઝિટિવ લઈ લેવાનું. બરોબર, ચલો 3 અત્યારે વાગ્યા છે અને 20 મિનિટ પછી કેટલા વાગે? 3 ને 20 મિનિટ થાય, તો ત્યારે આપણે ખૂણો શોધવાનો છે. h એટલે કલાક, તો કલાક કેટલી છે? 3, તો 30 × 3 એટલે 90 ઓછા 11/2 અને એમ કેટલા છે? મિનિટ એટલે 20, તો ગુણ્યા 20. 90 ઓછા 110, તો બરાબર શું થઈ ગયું? માનાંકમાં ઓછા 20 થશે, માનાંક બહાર કાઢીએ એટલે 20 નો ખૂણો બનશે. આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો જ્યારે પણ કાઉન્ટિંગ ફિગર આવે, સ્ટાર્ટિંગમાં તમે સ્કીપ કરી શકો છો, કેમ કે આમાં તમારે ગણવા બેસો તો ભેગું ન થાય. જેટલું આવડતું એ પહેલા કરતું જવાનું. બરોબર, અર્ધગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળ આવડતું હોય તો અર્ધગોળાનું આવડે. ગોળાના ઘનફળનું સૂત્ર શું છે? 4/3 પાય r નો ઘન. અડધો ગોળો છે તો આનો શું થઈ જશે? ગુણ્યા અડધો, તો 2/3 પાય r ક્યુબ. ચાલો, 100 મીટર લંબાઈના ચોરસ જમીનના પ્લોટની કિંમત 1 લાખ રૂપિયા છે. 50 મીટરની લંબાઈનો ચોરસનો પ્લોટ ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે? ચોરસ મીટર લંબાઈ છે, 100 મીટર લંબાઈ છે, એનો ચોરસ છે. બરોબર, તો આ આપણું શું થઈ ગયું? ચોરસ. હવે આ 100 હોય અને આ પણ 100 હોય, તો ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 100 ગુણ્યા 100 એટલે 10,000 મીટર સ્ક્વેર છે. એ પ્લોટની કિંમત કેટલી છે? 1 લાખ રૂપિયા છે. 50/50 લેવાનો છે. બરોબર, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 50 × 50, તો બરાબર 2500 સ્ક્વેર મીટર. જ્યારે 10,000 છે ત્યારે આપણે 1 લાખ છે, તો 2500 એ કેટલી? તો અહીંયા જુઓ 1 0 એડ થાય છે. બરોબર, તો ગુણ્યા 10 થાય છે, તો અહીંયા પણ આપણે ગુણ્યા 10 કરીએ તો 25,000 જે છે આપણો જવાબ થઈ જશે. ઘણા ડાયરેક્ટ કરી નાખાવે 50,000, એમ ના આવે બાપલિયાઓ. ચલો, 3 સંખ્યાઓ છે સમગુણોત્તર શ્રેણીમાં છે, તો એમ શોધો. આપણે કોઈ સૂત્ર કરાવતા નથી. સમગુણોત્તર શ્રેણી હોય એટલે આ બેનો ગુણોત્તર લેવાનો, 5/m અને બરાબર પછી આ બેનો ગુણોત્તર, તો m/80. તો અહીંથી આપણે શું લખી શકીએ? ભાઈ m² બરાબર 8×5 = 40. આ એમ આની સાથે અને આ આની સાથે ગુણાકાર, ચોકડી ગુણાકાર. બરોબર, 8 એટલે 400. તો m બરાબર શું થઈ ગયું આપણું? આ વર્ગ છે, 400 નું વર્ગમૂળ 20, તો m બરાબર 20. બિલીવ શબ્દના અર્થ અક્ષરોને કેટલી રીતે ગોઠવી શકાય? તો અહીંયા આપણે ગોઠવણી કરવાની છે. તો પહેલા તો કેટલા અક્ષરો છે એ આપણે જોઈ લઈશું. ભાઈ 1 2 3 4 5 6 અને 7. 7 અક્ષરો છે. 1 2 3 4 5 6 અને 7. એને આપણે 7 ફેક્ટોરિયલ તરીકે ગોઠવી શકાય. પણ જે રિપીટ થતા હોય ને આપણે છેદમાં લખી નાખવાના, એટલા ફેક્ટોરિયલ. બરોબર, તો અહીંયા જો ઈ કેટલી વાર છે? એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા. પછી બી ક્યાંય આગળ નથી, એલ પણ ક્યાંય નથી, આઈ પણ નથી. તો ઈ જે છે એ 3 વખત છે, તો ભાગ્યા આપણે 3 ફેક્ટોરિયલ કરીશું. આનું આપણે સાદુરૂપ આપવાનું છે. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ને ગુણ્યા 3 ફેક્ટોરિયલ લખી નાખો તો પણ ચાલે, અને છેદમાં 3 ફેક્ટોરિયલ, કેમ કે 3 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય. હવે જે કેટલું વધ્યું? 5 ચોક 20 અને 7 છક 42. બરોબર,
42 ગુણ્યા 20 બરાબર 840 આપણો જવાબ છે। ચલો 15, 24, 35 અને 54 નો લસા શોધો। તો પહેલા તો લસા હોય એટલે એવી સંખ્યા કે જે સંખ્યાને આપણે આ બધી સંખ્યા વડે ભાગી શકીએ અને શેષ વધે નહીં। હવે 24 છે તો એમાં આપણે 4 નો અને 6 નો જે છે એ સમાવેશ થતો હોય તો પહેલે એવી સંખ્યા જોવાની કે 4 વડે વિભાજ્ય હોય અને 4 વડે વિભાજિત થવા માટે શું હોય કે છેલ્લા બે આંકડા છે એ હંમેશા 4 થી વિભાજ્ય હોય છે। તો અહીંયા 50 4 થી ન ભાગી શકાય, 70 ને પણ ન ભાગી શકાય, અહીંયા 70 ન ભાગી શકાય, ડાયરેક્ટ બી આપણો જવાબ છે। હવે એક માણસને પ્રવાહની દિશામાં 48 કિલોમીટર તરવા માટે 4 કલાક લાગે છે। પ્રવાહની દિશા એટલે આપણે x વત્તા y। હવે આપણે સૂત્ર શું છે? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। હવે પહેલા તો આપણે પ્રવાહની દિશામાં લીધું છે તો આપણે શું લઈશું ભાઈ પ્રવાહ છે એ x છે, સોરી y છે અને બોટ છે અથવા માણસની ગતિ છે આપણે x ધારીએ છીએ। તો બેનો સરવાળો છે, પ્રવાહની દિશામાં છે તો બેનો સરવાળો કેટલું અંતર કાપે છે ભાઈ 48 કાપે છે અને કેટલામાં 4 કલાકમાં કાપે છે। તો એ આપણી પ્રવાહની દિશામાં ઝડપ 12 આવી છે। પછી x ઓછા y એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 21 કિલોમીટર અંતર કાપે છે અને કેટલા કલાકમાં 3, તો આ કેટલી આવી 7। હવે પ્રવાહની ઝડપ આપણને પૂછેલી છે। હવે જ્યારે પણ ઝડપ પૂછેલી હોય પ્રવાહની માણસની પૂછી હોય તો આ બેને સરવાળો કરી દઈશું, કેમ કે આ બેનો સરવાળો કરો તો અહીંયા શું થશે આ બે કેન્સલ થઈ જશે એટલે 2x વધશે। પણ આપણને પ્રવાહની પૂછી તો બેની બાદબાકી કરશું તો 12 માંથી 7 જાય અને એને 2 વડે ભાગી દેવાના, 5/2 એટલે અઢી જે છે એ આપણો જવાબ થઈ જશે। એક કામ પૂર્ણ કરવા જેટલા મજૂર રાખે છે તેટલા દિવસમાં તે કામ પૂર્ણ થયું। ધારો કે એમ મજૂર છે અને એમ દિવસ કામ કરે છે તો એ આપણું શું થઈ ગયું ટોટલ કામ થઈ ગયું। જો 6 માણસ વધુ રાખ્યો હોય તો એક જ દિવસમાં કામ પૂર્ણ થાય। બરાબર શું કીધું કે ભાઈ 6 માણસ વધારે હોત એમ વત્તા 6 માણસ હોત એટલું જ કામ છે એ કેટલા એક જ દિવસમાં પૂરું થાય, તો અહીંયા 1 હોત તો અહીંયા શું થયું m નો વર્ગ બરાબર m વત્તા 6। હવે આમાં આપણે ઓપ્શનથી જવાનું, શરૂઆતમાં કેટલા મજૂર રાખ્યા આપણે તો કેટલા રાખ્યા હતા m। ઇક્વેશન સોલ્વ કરવા નહીં બેસવાનું, m બરાબર 2 મૂકો તો અહીંયા શું થશે 4, એ પોસિબલ નથી। m બરાબર આપણે શું મૂકશું 3 મૂકો તો અહીંયા શું થશે 9, 3 નો વર્ગ 9, 3 અને 6 તો m બરાબર આપણો 3 જવાબ। 33મો પ્રશ્ન છે, બે નળ આપેલા છે 4 અને 12 કલાકમાં ટાંકી ભરી દેશે। તો આપણે 4 અને 12 લસાઅ ગુસ્સા વાળું આ દાખલા હું પેપર સોલ્વ કરાવું છું બરોબર, બેઝિક સમજાવવા નથી બેઠો। હવે 4 કલાક અને 12 કલાકમાં ભરે છે તો ટોટલ કામ કેટલું હશે આ બેનો લસા 12, 4 તરી 12 અને 4 12 એકા 12 એ શું થઈ ગયા આની ક્ષમતા અથવા ઇફિશિયન્સી કહી શકીએ। બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરવામાં કેટલો સમય લાગે? તો ટોટલ કામ આપણે 12 છે, ટાંકીની કેપેસિટી આપણે કેટલી લીધી 12 લીટર લઈ લીધી। બે નળ એક સાથે હોય તો આની કેપેસિટી 3 ની છે અને આની 1 ની છે તો ટોટલ 4, 3 કલાક જે છે આપણો જવાબ થશે। ચલો 480 મીટર લાંબી ટ્રેન છે, 220 મીટર લાંબા પ્લેટફોર્મને 140 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની ઝડપ કેટલી થાય? હવે આમાં તમે ઘણા બધા સૂત્ર યાદ રાખતા હોય છે, સૂત્ર નહીં યાદ રાખવાના, ઝડપ પૂછી છે આપણને બરોબર। સ્પીડ બરાબર શું થશે ડિસ્ટન્સ અપોન ટાઈમ, આપણું સૂત્ર છે કે ઝડપનું સૂત્ર ટોટલ અંતર ભાગ્યા સમય। અંતર કેટલું કહ્યું 480 મીટર લાંબી ટ્રેન છે અને 220 મીટર લાંબુ પ્લેટફોર્મ છે તો ટોટલ કેટલું અંતર કાપ્યું હોય ભાઈ ટ્રેનની પોતાની લંબાઈ અને પ્લેટફોર્મની લંબાઈ એટલું ટોટલ અંતર કાપેલું હોય તો 480 વત્તા 200 સરવાળો કઈ રીતે કરશું 400 અને 200 કરો 600 થયા અને 80 ને 20 બીજા 700 થઈ ગયા તો 700 મીટરનું અંતર કાપ્યું હશે અને ટાઈમ કેટલો છે 114 તો છેદ ઉડાડી તો 14 × 5 170 સોરી 14 × 70 છે 100 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ આપણો જવાબ આવશે। તો એક માણસના 20% પૈસા ખોવાઈ જાય છે, બે રીતે હું કરાવીશ।
બે રીતે તમારે નોટ કરી લેવાની છે। પહેલી રીત અહીંયા કરાવું છું। ધારો કે ટોટલ 100 રૂપિયા છે, બરોબર। 20% ખોવાઈ જાય છે, 20 ખોવાઈ ગયા તો વધ્યા કેટલા? 80। હવે શું કીધું કે બાકીની રકમમાંથી 25% ખર્ચ કર્યા, વધ્યા 80, એના 25%, 25% એટલે ચોથો ભાગ થયો, એ ખર્ચ કર્યા। તો અહીંયા 20 આપણે શું કર્યા? ખર્ચ। ચોથો ભાગ એટલે 20 જ થયો ને, 80 નો ચોથો ભાગ 20, 60 એના વધ્યા। એની પાસે 480 રૂપિયા બાકી છે। તો અહીંયા આપણે 100 લીધા ત્યારે કેટલા વધ્યા હતા? 60 વધ્યા હતા। તો 60 બરાબર 480 છે। તો મૂળ કિંમત આપણે કેટલી થઈ કે ભાઈ 100 રૂપિયા હશે। તો 100 બરાબર શું થશે? 60 બરાબર 480, 100 બરાબર એ 4 ગુણ્યા થાય છે, 8 ગુણ્યા થાય છે, 8 6 48 થાય। તો 100 બરાબર 800। હવે બીજી રીત, ધારો કે તેની પાસે 100 રૂપિયા હતા, બરોબર। એમાંથી 20% ખોવાઈ ગયા તો વધ્યા કેટલા હોય? 80%, અથવા તો 20% એટલે 1/5। તો 5 હતું એમાંથી 1 ખોવાઈ ગયું તો વધ્યા કેટલા હોય? 4 વધ્યા। 5 માંથી 4 વધે। હવે એમાંથી 25% ખર્ચ કર્યો, આટલી રકમ વધી, એમાંથી 25% ખર્ચ કર્યો તો વધ્યા કેટલા? 4 માંથી 1 ખોવાય તો કેટલા વધે? 3 વધે। તો 3/4 વધ્યા, બરાબર 480। x બરાબર શું થશે? 4 થી 4 ગયા, અહીંથી 16 તરી 48, 160 અને ગુણ્યા 5, 160 ગુણ્યા 5 બરાબર 16 × 80। બંને રીત આવડવી જરૂરી છે। રમેશ, સુરેશ, મહેશને વર્તુળાકાર મેદાનનું એક ચક્કર મારતા અનુક્રમે 12, 8 અને 15 સેકન્ડ લાગે છે। તો આરંભ બિંદુએ જ્યારે ભેગા પૂછેલું હોય ત્યારે આપણે શું કરીશું કે ભાઈ આ ત્રણેયનો આપણે લસા લઈ લેશું। 12, 8 અને 15 નો લસા। તો પહેલા શું કરશું આપણે? લસા લેવા માટે બધા ઘણી બધી મેથડ શીખવાડતા હોય, પણ આપણે ડાયરેક્ટ લસા લેતા શીખવાનું છે। જુઓ, 12 ના ઘડિયામાં 120 આવે, 8 ના ઘડિયામાં 120 આવે અને 15 ના ઘડિયામાં 120 આવે। તો ડાયરેક્ટ 120 જવાબ છે। અને પછી શું કરવાનું? 120 સેકન્ડ। હવે અહીંયા ઓપ્શન આપણને આપેલો છે એ અને સી બંને, તો અહીંયા તો 120 સેકન્ડ આવ્યું, 120 સેકન્ડ એટલે 2 મિનિટ થાય। તો એ અને સી બંને જવાબ આવે। તો આપણો જવાબ સાચો કયો આવશે પરીક્ષામાં? ડી જવાબ બનશે। ઓપ્શન ઉપર જતું રહેવાનું, લસા કાઢવા નહીં બેસવાનું। અને બાકી કાઢવું હોય તો આપણને શોર્ટ ટ્રીક કરાવું। 12, 8 અને 15 છે, પેલા આ બે ના લસા લઈ લઈએ, બરોબર। 12 અને 8 નો શું થાય? 24 થાય। હવે 24 ને 15 વધ્યા, એનો છેદ ઉડાડી દો, રેશિયો લઈ લો, 5 તરી 15 અને 8 તરી 24। તો 3 છેદ ઉડ્યા અને જે આ વધ્યા ગુણ્યા 8 ગુણ્યા 5, તો અહીંથી પણ થાય 8 × 40 ને 40 તરી 120, બરોબર। ઘણી બધી મેથડો છે, પણ તમારે જે એક્ઝામમાં પહેલા સ્ટ્રાઇક થાય એ તમારો હુકમનો એકો। ચલો, 3 વ્યક્તિઓ વચ્ચે અમુક રકમ 3, 4 અને 7 ના ગુણોત્તરમાં વહેંચતા બીજા નંબરની વ્યક્તિને 120 રૂપિયા મળે છે। રેશિયોનો સિમ્પલ દાખલો છે। બીજા નંબરની વ્યક્તિ આ છે, એને 120 રૂપિયા મળે છે। તો પ્રથમ અને ત્રીજા વ્યક્તિને મળતી રકમનો સરવાળો કેટલો થાય? પહેલાને 3 મળે અને આને 7 મળે છે। તો રેશિયોમાં 4 બરાબર આપણે 120 આપ્યા છે, સરવાળો 10 બરાબર કેટલા? અહીંયા કેટલા થાય છે? ગુણ્યા 30 થાય છે। તો અહીંયા પણ ગુણ્યા 30 કરો એટલે 300 જે છે આપણો જવાબ છે। ચલો, એમ અને એમ પૂર્ણ સંખ્યા હોય અને m એટલે m ની n ઘાત હોય બરાબર 121 હોય, તો અહીંયા ડાયરેક્ટ તમને દેખાય છે કે 11 નો વર્ગ છે। તો m ની n ઘાત બરાબર 11 નો વર્ગ છે, બરોબર। તો m બરાબર આપણે શું થયું? 11 અને n બરાબર શું થયું? 2। હવે આપણે પૂછ્યું છે શું કે m - 1, m આપણે 11 છે, એનામાંથી 1 બાદ કરીએ તો 10 વધ્યા। હવે એની ઘાત છે કેટલી છે? n + 1, n બરાબર 2 છે, એમાં 1 ઉમેર એટલે 10 ની 3 ઘાત। તો 10 નો ઘન શું થઈ જશે? 1000। ચલો નેક્સ્ટ
કોઈ સંખ્યાના 15% અને તે સંખ્યાના 20%નો સરવાળો 126 થાય છે. કોઈ પણ સંખ્યા ધારો કે આપણે ધારી લઈએ 100 હોય, એની સંખ્યા 15% તો 15 જ હોય અને 20% તો 20 જ હોય. બેનો સરવાળો કેટલા થાય? 3 ને 35% થયું. તો 35% બરાબર 126 થયું. તો તે સંખ્યાનો ત્રીજો ભાગ કરવાથી કઈ સંખ્યા મળે? ચાલો તો આપણે 100% શોધી લઈએ. તો 100% બરાબર શું થશે? 100 ગુણ્યા 126 અને છેદમાં 35. અને આ આપણી મૂળ સંખ્યા મળી ગઈ. એનો ત્રીજો ભાગ આપણને પૂછ્યો છે, તો ભાગ્યા 1 ના છેદમાં 3 કરી દઈએ. 7 પંચું 35 અને 20 પંચા 100. અહીંયાથી ઉડાડીએ 3 ચોક 12 અને 3 દુ 6, બરોબર. 7 છક 42. કેટલા વધ્યા? 120. ચલો 20 પેન અને 17 પેન્સિલની કુલ કિંમત 418 છે. તો 6 પેન અને 51 પેન્સિલ. અહીંયા તમને એક પેટર્ન દેખાતી છે. 20 પેન વત્તા 17 પેન્સિલ છે, એને આપણે 17 લખીએ, બરોબર. બરાબર કેટલા છે? 418 છે. હવે 60 પેન છે વત્તા 51 છે, બરાબર કેટલા? અહીંયા જો ગુણ્યા 3 થાય છે, અહીંયા ગુણ્યા 3 થાય છે, તો અહીંયા પણ આપણે ગુણ્યા 3 થાય છે. કેમ કે આખી ઇક્વેશન આપણે 3 વડે ગુણી દઈએ. કઈ રીતે? 20 પેનને આપણે એ માની લઈએ અને પેન્સિલને આપણે બી માની લઈએ. 20 એ વત્તા 17 બી બરાબર 418 છે. અને આખી ઇક્વેશન બની આપણે એને 3 વડે ગુણી દઈએ તો શું થઈ જશે? 60 એ વત્તા 51 બી બરાબર 1254. મેં ગુણાકાર કઈ રીતે કર્યો? 418 છે ગુણ્યા 3 કરવાના છે. તો 400 વત્તા 18 અને ગુણ્યા 3. તો 4 તરી 12 એટલે 1200, પછી વત્તા અને 18 તરી 54. એવી રીતે ગુણાકાર કરવાનો છે. તો આપણો જવાબ શું આવ્યો? 1254. ચલો 4 ક્રમિક એકી સંખ્યાઓની સરાસરી 40 છે. સરાસરી એટલે આપણે સરેરાશ કહીએ. તો એકી સંખ્યાઓ ક્રમિક છે. જ્યારે પણ આવી રીતે ઓછી સંખ્યા હોય ત્યારે આપણે ડાયરેક્ટ કરી શકીએ. સરાસરી 40 છે. 4 ક્રમિક એકી સંખ્યાઓ છે. તો એના પહેલા ક્રમિક સંખ્યા 41 અને 39 હશે. સંખ્યાઓ 4 છે. આ તો આપણી સરાસરી છે, બરોબર. સંખ્યાઓ તો 4 છે. એના પછીની એકી સંખ્યા કઈ હશે? 43 અને 39 પહેલા 37 હશે. આપણે શું પૂછ્યું છે કે બી અને ડી નો ગુણોત્તર. હવે સંખ્યાઓ કઈ થઈ આપણી? એ, બી, સી અને ડી. બી 39 છે અને ડી ગુણ્યા 43 છે. હવે આખો ગુણાકાર આપણે નહીં કરીએ, કારણ કે 9 તરીને 27 ખાલી યુનિટ ડિજિટ 7 આવે, બરોબર. તો 7 હોય એવો એક જ ઓપ્શન છે, 1677. 4 વર્ષ પહેલા સુરેશ અને હિનાની ઉંમરનો ગુણોત્તર 5:3 હતી. પછી એમ કીધું છે કે હાલની ઉંમરનો ગુણોત્તર 11:7 છે. હવે આપણે શીખવાડેલું છે રેશિયોના લેક્ચરમાં કે ઉંમરનો તફાવત ગમે એટલા વર્ષો પછી લઈએ, તફાવત તો કેટલો જ રહે, એમાં કોઈ બદલાવ ન થાય. અહીંયા જુઓ તફાવત કેટલો છે? 2 નો. અને અહીંયા જુઓ કેટલો છે? 4 નો. તો આને આપણે 2 વડે ગુણી દઈએ ને તો આપણે 4 નો તફાવત આવી જાય. કઈ રીતે? 5 દુ 10 અને 3 દુ 6. તો જુઓ અહીંયા પણ 4 નો તફાવત આવી ગયો અને અહીંયા 11:7 છે. તો અહીંયા પણ કેટલાનો આવ્યો? 4 નો તફાવત આવ્યો. હવે શું કીધું છે? આપણે તો રેશિયો મળી ગયો. આ ક્યારનું આપણું હતું? 4 વર્ષ પહેલાનું. આ હાલમાં છે. આ 4 વર્ષ પહેલા અને આ હાલમાં છે, બરોબર. હવે શું કીધું છે? 3 વર્ષ પછી એનાની ઉંમર કેટલી હશે? હવે અહીંયા તમે જુઓ કેટલો 1 નો વધારો થાય છે. તો એ કેટલા છે? 1 બરાબર આપણે 4 છે. હવે ગુણોત્તર કોનો આવ્યો છે? આ સુરેશ છે અને આ હિના છે. આપણને હિનાની હાલની ઉંમર 3 વર્ષ પછીની ઉંમર પૂછી છે. તો હાલની પહેલા જોઈએ તો 7 છે. તો 7 ચોક 28. 3 વર્ષ પછીની આપણને પૂછી છે, બરોબર. તો 28 ને 3 બીજા એડ કરો, 8 ને 3 11 એટલે 31 જે છે આપણો જવાબ આવશે.
4 છોકરાઓની સરેરાશ ઊંચાઈ 150 સેન્ટીમીટર છે. 4 માંથી 3 છોકરીની સરેરાશ ઊંચાઈ 148 હોય તો ચોથાની કેટલી હોય? ચલો એલિગેશન મેથડ આપણે કરીશું. 4 છોકરા છે, એમાં 3 ની કેટલી છે? 148 છે. આ 3 ની છે ને આ 1 ની છે. બધાની કેટલી છે? 150. આની આપણને ખબર નથી. એલિગેશન લગાડીએ તો 148 150 માં 148 જાય તો 2. તો હવે અહીંયા ગુણાકારમાં 2 થાય છે, તો અહીંયા પણ આપણે ગુણાકારમાં 2 કરીશું. બરોબર, તો 3 દુ ને 6. હવે પહેલા આપણે શું કર્યું હતું ભાઈ, આમાંથી મોટી સંખ્યામાંથી હંમેશા નાની સંખ્યા બાદ થાય. પહેલા આપણે મોટી સંખ્યા આ હતી એમાંથી 148 બાદ કર્યા, તો આ જે સંખ્યા હશે ને એ મોટી હશે. તો x - 150 કરીએ ને ત્યારે આપણે 6 આવવા જોઈએ. તો x બરાબર કેટલા હોય? 156. ચલો 5 માણસો 4 દિવસમાં 540 રૂપિયાની કમાણી કરી શકે છે. ચલો એક સૂત્ર આપણે MDH મસાલા શીખવાડેલું આગળના લેક્ચરમાં. બરોબર, અહીંયા પણ એ જ સૂત્ર લાગુ કરીશું. 5 × 4 અને છેદમાં 540 બરાબર. 7 માણસો 6 દિવસમાં કેટલી કમાણી કરે એ આપણે શોધવાનું છે. તો છેદ ઉડાડીએ. ડાયરેક્ટ લખીએ. ચલો x બરાબર 42 × 540 અને છેદમાં 5 ચોક અને 20 છે. બરોબર, 0 થી 0 ગયા, યુનિટ ડિજિટ થી થઈ જાય છે. આ જવાબ આવવો જોઈએ. 21 દુ 42. હવે શું કરવાનું છે? 21 × 54. 21 × 5 105 અને 21 ચોક 84. 4 3 1 અને 1. બરોબર, આપણે સૂત્ર છે, આ ચેન રૂલનું સૂત્ર છે. MDH મસાલા એ આપણે યાદ રાખવાનું છે. M એટલે માણસની સંખ્યા, D એટલે દિવસો અને W એટલે જે કામ કર્યું હોય એ. જે કામ કર્યું એ કેટલા રૂપિયાનું કર્યું? 540 રૂપિયાનું કર્યું હતું. એક વસ્તુની બજાર કિંમત તેની પડતર કિંમત કરતાં 10% વધારે છે. ધારો કે પડતર કિંમત 10 હોય તો 100 હોય તો બજાર કિંમત કેટલી થાય? 110. હવે બજાર કિંમત ઉપર 10% વળતર આપવામાં આવે છે. આ આપણી શું હતી? પડતર કિંમત. બરોબર, આ થઈ ગઈ આપણી બજાર કિંમત. એના ઉપર 10% ડિસ્કાઉન્ટ આપે. આની ઉપર 10% ડિસ્કાઉન્ટ એટલે 110 ના 10%. તો ડાયરેક્ટ આપણે કીધેલું કે ટકાથી 2 0 કેન્સલ થઈ જાય, તો કેટલા? 11 નું ડિસ્કાઉન્ટ આપે છે. તો હવે કેટલા થયા ડિસ્કાઉન્ટ આપતા? 99 થઈ જાય છે. તો વેચનારને કેટલી ખોટ જાય? 100 રૂપિયા હતી એ 99 માં વેચી તો કેટલાની? 1%ની ખોટ ગઈ. હવે એમ કીધું છે કે 56 રૂપિયા એક પેન વેચતા તેની મૂળ કિંમત જેટલા ટકા નફો થયો હોય તો મૂળ કિંમત કેટલી હશે? આ દાખલા આપણે ઓપ્શનથી કરવાના છે. 56 રૂપિયામાં તો વેચી છે. બરોબર, તો 56 થી મોટી ઓપ્શન હશે એ આપણો જવાબ કોઈ દી નહીં હોય. 40 જ હોય. અને હવે 40% ધારો કે આપણે એની મૂળ કિંમત છે. હવે 40% ને 40% નફો થયો, 16 નો નફો થાય વત્તા 16 બરાબર 56. આવી રીતે પણ કરી શકો. પેપર હું તમારી જોડે સોલ્વ કરું છું. મેં જોયું નથી પેપર, મને મોકલું છે માસ્ટર પાસે. મેં 2 દિવસ પહેલા મંગાવ્યું હતું, કેમકે મારે ત્યારે વિડીયો બનાવો હતો, પણ પછી થોડુંક તબિયત ખરાબ છે અને મેરેજ પણ એટલા હતા, તો વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહ્યો. બરોબર, ચાલો. વર્ગમાં ફેરવેલ પાર્ટી માટે વ્યક્તિ દીઠ 750 અથવા 1000 રૂપિયા માટે શિક્ષકે અનુરોધ કર્યો. પછી એમ કીધું છે કે 35 વિદ્યાર્થીના વર્ગમાં 30,000ની કુલ રકમ એકઠી થઈ તો 750 લેખે ફાળો આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? ચલો એલિગેશન લગાડશું. આપણે શું કરીશું? એલિગેશન નહીં લગાડીએ. એલિગેશન ટોટલ આટલા રૂપિયા થયા. બરોબર,
એવરેજ કેટલી થઈ ભાઈ? 30,000 છે, સોરી 30,000 રૂપિયા ભેગા થયા. કેટલામાંથી થયા? તો એવરેજ આટલા રૂપિયા ભેગા થયા. હવે આને આપણે છેદ ઉડાડી દઈએ. 7 પંચું 35 અને 5 છ 30 અને 3 0 તો હતા, એટલે 6,000 ભાગ્યા 7 એ આપણે શું થઈ ગયું? એવરેજ. હવે પેલા કાં તો 750 આપે છે અમુક લોકો, અને અમુક લોકો કેટલા આપે છે? 1000 આપે છે. તો હવે આપણે એલિગેશન લગાડી દઈશું. આવી જ્યારે પણ આવી રીતે આવે છેદમાં આવે તો આપણે શું કર્યું? બધાને આપણે છેદમાં હોય એને વડે ગુણ દઈએ. 7 વડે ગુણ દઈએ આખા ત્રણેય સંખ્યાઓને, બરોબર? તો 750 ગુણ્યા 7 એટલે 0 5 અને 52 પછી 7,000. અથવા તો તમે આ 0 0 પણ કેન્સલ કરી શકો છો, ના કરો તો પણ ચાલે. છેલ્લે તો ઈ જ થવાનું છે. અહીંયા કેટલા વધ્યા? 6,000. કેમ કે આને પણ આપણે ગુણ્યા 7 કરીએ તો 7 7 કેન્સલ થઈ જશે. તો હવે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. 6,000 માંથી 5250 જાય. પેલા 5300 કાઢો એટલે 700 અને 50 બીજા જાય એટલે 750. આનો રેશિયો લઈ લઈએ. 25 તરી 75 અને 25 ચોકા 100. ટોટલ 7. 7 ની કિંમત આપણને શું મળી? ટોટલ 35 વિદ્યાર્થીઓ હતા, બરોબર? તો આપણે પૂછ્યું છે 750 લેખે કોનો ફાળો આપ્યો? તો આ બાજુ આપણે 750 વાળા લીધા હતા. તો 750 વાળા કેટલા આવ્યા? આ રેશિયો જે આવ્યું 4. તો 4 બરાબર કેટલા થાય? ગુણ્યા 5 થાય છે. તો અહીંયા પણ ગુણ્યા 5 એટલે 20 જે છે આપણો જવાબ. હવે એક રકમ છે એનું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજે ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 4 રૂપિયા છે. જેને પણ ડાયરેક્ટ આવડતું કે 10% હોય અને 2 વર્ષ હોય, સાદું વ્યાજ 20% થાય અને ચક્રવૃદ્ધિ વ્યાજ 21% થાય. તફાવત કેટલો છે? 1%નો છે. એની કિંમત 4 રૂપિયા છે. તો આપણને શું પૂછ્યું છે? રકમ 100%. કેટલા થાય? 400 રૂપિયા. સિમ્પલ જ છે. બાકી આવી રીતે પણ તમે કરી શકો. પહેલા વર્ષે સાદું વ્યાજ 10%, પછી આ, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ એના 10% કરો એટલે 1. અહીંયા 21 મળ્યું. સાદું વ્યાજ કેટલું મળ્યું? 20. 1 બરાબર 4 રૂપિયા અને 100 બરાબર 400 રૂપિયા. ચલો 6 9 અને 12 વડે ભાગવામાં આવે ત્યારે દરેક વખતે શેષ 3 બાકી રહે. તો આવા દાખલા પહેલા આપણે શું કરીશું? એલસીએમ લઈ લઈશું. 6 9 અને 12. એલસીએમ એટલે લસા લઈ લઈશું. 18 અને 36. 36 થઈ જશે, કેમ કે 6 6 6 36, 9 ચોક 36 અને 12 તેરી 36, બરોબર? હવે શેષ 3 બાકી રહી એવી સંખ્યા મોટામાં મોટી, બરોબર? 3 અંકની મોટામાં મોટી. ધારો કે આપણે 999 છે, એના ભાગે આપણે 36 કરી જોઈએ. તો 36 તરી 108, 36 દુ 72, 7 વધ્યા, 2 વધ્યા અને 9 વધ્યા. 36 તરી 108 થાય છે. તો 36 પંચા 180 થાય. 36 પંચા 180, 36 તરી 108, 36 ગુણ્યા 7 થતા હશે, તો 8 કરીએ. 36 ચોક 144 થાય. તો 36 એટલે 288 રેડી. ગુણ્યા 8 કરીએ તો કેટલા વધે? 288. તો શેષ કેટલી વધી? -9 શેષ વધી, બરોબર? જ્યારે 999 માં આપણે, એનો મતલબ શું છે? -9 શેષ વધે એટલે 999 પ્લસ 9 કરી દઈએ ને એટલે 1008 થાય, બરોબર? એ આપણે 36 વડે વિભાજ્ય હોઈ શકે. તો એનાથી આપણે એક અંક નાનો લઈએ એટલે 36 આમાંથી બાદ કરી દઈએ. 2 7 અને 9. તો 972 છે એ મોટામાં મોટી સંખ્યા છે જે 36 વડે વિભાજ્ય હશે, અને એમાં શેષ 3 રહે એવી સંખ્યા જોઈએ.
હજી આમાં 3 ઉમેરી દઈએ તો શેષ એ છે એ 3 વધે, અને બાકી એમ ન કરવું હોય તો શું કરશું આપણે, ઓપ્શન થી જઈ શકીએ, બરોબર. 12 વડે ભાગતા શેષ 3 વધે. 12 વડે ભાગતા શેષ 3 વધે. આમાંથી આપણે 3 બાદ કરીશું પેલા, તો અહીંયાથી બાદ કરીએ તો 967 વધે. તો એ તો 12 વડે વિભાજ્ય નથી, કેમ કે 12 વડે ભાગ્યું હોય તો પેલા 2 વડે અને 6 વડે ભગાવવી જોઈએ, તો એ ઓપ્શન આપણો નથી આવતો. પછી આ તો આપણો જવાબ આવી ગયો છે. હવે આમાંથી આપણે 3 બાદ કરીએ તો 931 થાય, તો એ પણ 12 વડે વિભાજ્ય નથી. આમાંથી 3 બાદ કરીએ તો 936 વધે. 936 આવી શકે, એ 6, 9 અને 12 વડે વિભાજ્ય છે. તો આપણે બે માંથી કોઈ પણ એક લઈ લેવાની. 972 મોટી સંખ્યા છે, એ પહેલા આપણે ચેક કરી લઈશું. અને અહીંયા જુઓ, 6 વડે વિભાજ્ય માટે પહેલા તો 3 વડે હોવું જોઈએ અને 9 વડે, તો 7 ને 2 9, એટલે આ જે છે 9 વડે તો વિભાજ્ય છે. જે 9 વડે હોય 3 વડે પણ હોય. તો એ રીતે તમે જે વિભાજ્યતાની ચાવીઓ છે એ લગાવી શકો. ચલો, એ બી ને એક વસ્તુ 20% નફાથી વેચે છે, બી તે જ વસ્તુ 10% નફાથી વેચે, તો સી એ કરતા કેટલા ટકા વધારે ચૂકવે છે? 100 રૂપિયાની વસ્તુ છે, 20% નફો એટલે 120 રૂપિયા. હવે શું કીધું કે બી સી ને 10% નફો, 120 ના 10% એટલે કેટલા થાય? 12. હજી 12 નો નફો થાય, 120 ને 12 132. હવે શું કીધું કે સી એ કરતા કેટલા રૂપિયા વધારે ચૂકવે છે? એ 100 રૂપિયા ચૂકવતો અને સી 132, તો 32% વધારે ચૂકવે છે. ચલો, ડીએ છે, આપણે આગળ વખતે ડીએ માં ભૂલ કરી હતી, આ વખતે નથી કરવાની, બરોબર. ચલો, 5 સંસ્થામાંથી 5 અલગ અલગ વિદ્યાર્થી શાખાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે, બીજું કઈ આપ્યું નથી. તો હવે પ્રશ્નો જોઈ લઈએ. કોમર્સના વિદ્યાર્થીની સરેરાશ પૂછી છે, બરોબર. આ બધી સંસ્થાઓ છે, એમાં કોમર્સમાં કેટલા છે? આટલા છે, તો એની સરેરાશ આપણને પૂછેલી છે. સરવાળો કરી દઈએ. 0, 6, 8, 6, 6, 12 ને 8, 20. વધી 2, 2 ને 4, 4 ને 3, 7, 7 ને 3, 10, 10 ને 4, 14, 14 ને 3, 17. અને કેટલા છે? 1, 2, 3, 4, 5, 5 છે, તો 1700 ભાગ્યા 5 કરવાના છે. સરેરાશ કાઢવી છે તો 1700 ભાગ્યા 5, 170 ના અડધા કેટલા થશે? 85. 850 આપણો જવાબ. કેમ થયું? સોરી. જા 340 આપણો જવાબ થશે. કઈ રીતે કર્યું? 5 વડે ગુણવાના. આપણે શું કર્યું? 17 છે એને એમને રહેવા દીધા, અને અહીંયા 100 લખી દીધા, અને છેદમાં 5. 20, 50 અને 100, તો 17 દૂને 340. ચલો, હવે એમ કીધું છે એ બી સંસ્થામાંથી કલાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીની કુલ સંખ્યા. એ બી માં કલાની કુલ સંખ્યા, એમાં 350 છે અને બી માં 240, તો 300 ને 200 500, અને 50 ને 40 90, 590 છે, બરોબર. એટલે પહેલા 590 આપેલું છે. આ બે સંસ્થામાંથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થી, એટલે એ અને બી ની જ વાત છે, એમાં કોમ્પ્યુટર સાયન્સ તો આ કેટલા છે? 3 ને 3 6, 620. એના કેટલા ટકા છે એમ પૂછેલું છે. એનો મતલબ થયો આપણને ખાલી ટકાવારી પૂછી છે કે ભાઈ 590 છે, 620 ના કેટલા ટકા છે, ગુણ્યા 100 કરી દઈએ એટલે આપણે ટકામાં મળી જાય. આશરે પૂછ્યું છે એટલે આપણે આશરે લઈશું. 50 દુ 100 અને 31 દુ 62, બરોબર. 0, 59 દુ 118. અરે સોરી,
આપણે 5 વડે કરવાનું છે ને 0 9 पंचो 45 50 50 55 29 અને ભાગ્યા 31 કરવાના છે આવશે 95% પણ આપણે તોય કરી લઈએ 31 9 9 15 16 160 31 5 155 આશરે મેં કઈ રીતે કીધું કે ભાઈ આ જે છે આની બહુ નજીક છે 59 છે એ 62 ની બહુ નજીક છે તો પછી આપણે આગળ છેદ ઉડાડવાની જરૂર નથી ચલો ડી માંથી કોમર્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા આ સંસ્થામાંથી તમારી વિદ્યા શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની કુલ સંખ્યાના આશરે કેટલા ટકા થાય આજે અવાજ મારો ખરાબ છે તબિયત ખરાબ છે એટલે તમે થોડુંક એડજસ્ટ કરી લેજો કોમેન્ટમાં આમ એમ ના કહેતા કે ભાઈ અવાજ નથી આવતો બરોબર ચલો ડી માંથી કોમર્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થી સંખ્યા ડી માંથી કોમર્સ કેટલા છે 480 ઈ આવી ગયા 480 પછી શું કીધું છે આ સંસ્થાઓમાંથી તમામ વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એટલે આપણે આ બધાનો સરવાળો પૂછ્યો છે બરોબર બધાનો સરવાળો પૂછ્યો છે લાંબી ગણતરી છે કરી લઈએ ચલો ઉપર આપણે બધા ટોટલ મારી દઈએ પહેલા આ દાખલો અત્યારે સ્કીપ લઈ લઈએ પહેલા 54 લઈ લઈએ બરોબર કેમ કે સહેલો છે અને ગણતરી ઓછી હોય એવું લાગે છે સી અને ડી માંથી વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા સી અને ડી માં વિજ્ઞાન આ સી છે અને આ ડી એમાં વિજ્ઞાન 360 420 4 ને 3 7 60 ને 20 80 780 કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીની કુલ સંખ્યા તો સી અને ડી માં કોમ્પ્યુટર સાયન્સ આ કોમ્પ્યુટર સાયન્સ છે 3 3 6 720 આ બેનો ગુણોત્તર પૂછ્યો છે 12 6 72 13 6 78 ચલો આ દાખલો આપણે હોમવર્કમાં આપીએ છીએ ટકાવારી કાઢવાની છે અહીંયા છેદમાં આપણે જે ટોટલ આવશે ને એ ટોટલ મૂકવાના છે બધાનો સરવાળો અને ગુણ્યા 100 કરવાના છે એ જવાબ આવશે કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને મારે થોડુંક તબિયત એવી છે એટલે બાકી તો આપણે કરાવી દેત ચલો 55 ને 56 નો જવાબ આપીએ શું કીધું છે કે બે વિદ્યાર્થી જુદા જુદા વિષયમાં મેળવેલા ગુણના દર્શાવે છે મહત્તમ ગુણ એટલે 100 માંથી એને 60 મેળવ્યા છે બરોબર મહત્તમ ગુણ એટલે ટોટલ 100 માર્કનું પેપર હોય તો એમાં 60 મેળવે છે હવે આગળ જોઈએ શું કીધું કે વિદ્યાર્થીઓના સરેરાશ કુલ ટકાવારી ગુણમાં તફાવત કેટલો છે તો ટકા કાઢવાના છે પહેલા તો ટોટલ મહત્તમ ગુણ કેટલા છે ભાઈ 350 છે 350 માર્કનું ટોટલ પેપર હતા ભાઈ કેટલા મેળવ્યા છે આમાં 7 ને 6 13 તો 7 ને 3 10 અને 6 ને 5 11 એટલે 210 ગુણ મેળવ્યા છે બરોબર તો 210 કેટલામાંથી 350 માંથી ને ગુણ્યા 100 7 તરી 21 7 પંચું 35 એટલે 300 ભાગ્યા 5 60% આમાં મેળવ્યા છે બરોબર પછી બી માં જોઈએ 100 100 200 200 100 300 ને 50 ને 25 75 તો 375 માર્કનું પેપર હતું મેળવ્યા કેટલા છે ભાઈ 80 8 ને 7 15 એટલે 150 150 ને 6 210 210 ને 15 225 મેળવ્યા છે 225 મેળવ્યા કેટલામાંથી 375 માંથી ગુણ્યા 100 25 9 225 ને 25
25 એકા 25 વધ્યું 25 25 1 2 25 125 25 ગુણ્યા 15 થાય છે બરોબર। તો નીચે કેટલા થયા 15 વધ્યા। અહીંયા કેટલા વધ્યા 3 તેરી 9 અને 5 તેરી 15। તો અહીંયા પણ કેટલા થયા 60% જ થયા, બેને 60% મળે છે, તો તફાવત કેટલો આવે 0। બી વિષયમાં ઇતિહાસમાં આવેલ ગુણ વિદ્યાર્થી એ ને વિદ્યાર્થી બી ને ઇતિહાસ વિષયમાં આવેલ ગુણ વિદ્યાર્થી બી છે એને ઇતિહાસમાં આવેલ ગુણ કેટલા છે 60। એને ઇતિહાસ અને સંસ્કૃત વિષયમાં આવેલ ગુણના એ છે એને સંસ્કૃત અને ઇતિહાસ, તો આ ઇતિહાસ છે અને આ સંસ્કૃત 80 ગુણ છે। કેટલા છે 80 આવ્યા। તો 60 બી ને આવ્યા ને 80 એ ને, એને કેટલા ટકા છે એમ પૂછ્યું, તો શું પૂછ્યું છે 60 ભાગ્યા 100। કેમ કે આપણે પૂછ્યું છે શું કે આ જે ગુણ છે ઇતિહાસના બી ના 80 ના કેટલા ટકા થાય એમ પૂછ્યું છે, તો 80 ના 60 છે એ આપણે રેશિયો લઈ લઈએ તો પણ થઈ જાય। ભાઈ 20 તરી 60 20 ચોક 80, 3/4 થાય છે। 3/4 એટલે આપણે લખાવેલું છે 75% યાદ રાખવાનું છે। ચલો છેલ્લે 57, 58 અને 59 4 દાખલા છે, પૂરા કરી દઈએ હવે। વડોદરા શહેરમાં ટીવીના કુલ વાર્ષિક વેચાણ, વડોદરા આ ટીવી છે આ વડોદરા છે, કુલ વેચાણ સરવાળો કઈ રીતે કરવાનો 45 55 100 48 52 100 100 200 બરોબર। જામનગર શહેરમાં લેપટોપના કુલ વાર્ષિક વેચાણ, આ જામનગર છે અને લેપટોપ આ છે, સરવાળો કરો ચલો 4 ને 3 7 ને 1 8 એટલે આ 80 અને આ કેટલા થયા 75 વત્તા 80 એટલે 155। તફાવત કેટલા રૂપિયા થશે 200 માંથી 155 જાય તો કેટલા વધે 45 વધે। ક્વાર્ટર રકમ 1000 રૂપિયામાં છે એટલે આપણને અહીંયા 45 આપ્યા તો એને આપણે 45000 સમજવાના છે। તફાવત આપણે કેટલો આવ્યો 45, તો એને આપણે શું સમજશું 45000, કેમ કે બધાને 1000 વડે ગુણી દઈએ એના કરતા તફાવત લઈને 1000 વડે ગુણવું સારું કહેવાય। ચલો 58 વધે તમામ શહેરના થઈને ત્રીજા ક્વાર્ટરમાં, તમામ શહેર થઈને ક્વાર્ટર 3, અચ્છા થોડુંક ગણતરી વધારે છે। ક્વાર્ટર 3 કયા છે આ Q3 લખાય ક્વાર્ટર 3 છે બરોબર। શું પૂછ્યું છે તમામ શહેરોના થઈને ક્વાર્ટર 3 માં ફ્રીજનું સરેરાશ વેચાણ, તો પહેલા તો ફ્રીજમાં જોવાનું છે અને ક્વાર્ટર 3 ના છે, તો આ જે છે ફ્રીજ છે એમાં ક્વાર્ટર 3 માં કેટલા છે 32 32 ને 22 અને 25 32 22 25। નવ 5 6 7 79 છે એ તમામ શહેરના બીજા ક્વાર્ટરમાં એસી નું વેચાણ। હવે એસી નું વેચાણ જોઈએ તો ક્વાર્ટર 2 માં જે છે આ એસી છે 65 45 6 4 10 ને 110 અને 50 160 એ થયા 160। કેટલા ટકા ઓછું છે એમ પૂછ્યું છે, તો 79 છે 160 કરતા કેટલા ઓછું છે, કેટલું ઓછું છે 40 ને 41 ઓછું છે, સોરી 81 ઓછું છે બરોબર। ક્વાર્ટર 3 માં ફ્રીજનું સરેરાશ વેચાણ તમામ શહેરના બીજા ક્વાર્ટરના એસી, અચ્છા બીજા ક્વાર્ટરના એસી લેવાના, આપણે ક્વાર્ટર 3 લઈ લીધા બરોબર। એસી માં આપણે ક્વાર્ટર 2 લેવાના છે। તો આ જે છે આપણું એસી છે એમાં ક્વાર્ટર 2 40 35 અને 30 105।
તો આપણને કેટલું મળ્યું 105 મળ્યું છે બરોબર। કેટલું ઓછું છે તો ભાઈ 26 ઓછું છે। 26 ઓછું છે કેટલા કરતા 105 કરતા અને એના ગુણ્યા 100 કરીએ એટલે આપણે ટકામાં જવાબ મળી જાય। ભાગાકાર કરવો પડશે। 21 પંચા અને 20 પંચા 100 520 ભાગ્યા 21 21 દુ 42 100 21 ચોક 84 તો 24% ની આજુબાજુ આપણો જવાબ આવશે। ચલો ચોથા ક્વાર્ટરમાં દરેક પ્રોડક્ટની કિંમતમાં 10% નો વધારો થાય તો ભાવનગર શહેરમાં ચારેય પ્રોડક્ટની કુલ આવક ક્વાર્ટર 4 માં કેટલી હશે। આ જે છે ભાવનગર શહેર છે એમાં ક્વાર્ટર 4 માં 10% નો વધારો થાય છે તો આ 45 છે આ 28 છે આ 15 છે અને આ 48 છે। સરવાળો કરીએ 45 ને 15 50 50 ને 48 98 98 ને 28 98 પ્લસ 28 9 સોરી 8 ને 8 18 16 9 12 126 થઈ જાય છે બરોબર। એમાં કિંમતમાં 10% નો વધારો થાય છે એમાં 10% નો વધારો તો આની કિંમત આ આપણે ટોટલ મેળવ્યો હવે આપણને આપેલું છે કેટલું એક્ચ્યુઅલમાં 1000 માં આપેલું છે તો એના 10% લઈએ ગુણ્યા 10% બરોબર। આપણે શું કરવાનું છે ટકાથી 2 0 કાઢવાના એટલે 1 લાખ ને 26,000 આ આપણી મૂળ કિંમત હતી એમાં 1260 12600 નો વધારો છે 12600 આપણે ઉમેરી દઈશું 0 0 6 8 એટલે 138 અને 600 જવાબ છે। કેમ આમ થયું કઈ ભૂલ કરી છે 8 ને 8 16 9 10 11 12 126 ચોથા ક્વાર્ટરમાં દરેક પ્રોડક્ટની કિંમત 10% નો વધારો ભાવનગર શહેરમાં ચાર પ્રોડક્ટની કુલ આવક ક્વાર્ટર 4 માં કેટલી થશે। ભાવનગરનું જ છે ને ભાઈ ચલો ભાવનગર Q4 જોઈ લઈએ 45 15 अच्छा 60 થશે 45 15 60 60 ને 48 ને 28 બરોબર અહીંયા આપણે ભૂલ કરી છે 60 વત્તા 48 વત્તા 28 કેટલા થશે 4 ને 6 120 120 ને 136 થશે બરોબર એના 10% કરવાના છે 110% કરવાના છે તો ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ 136 હતા અને 136 બીજા 1496 વાળો જવાબ હશે આપણે એમાં 1000 મૂકીને કરવાની જરૂર નથી કેમ કે ગુણ્યા 110% કરો એટલે શું કરવાનું થાય તમારે ગુણ્યા 11 કરવાનું થાય બરોબર અને 1 0 અહીંયા આપી શકો સોરી ગુણ્યા 11 કરવાનું થાય 110/100 ત્રણેય શહેરની વર્ષ 2025 ના સમયગાળા દરમિયાન ચારેય વસ્તુનું વેચાણ કુલ કેટલા રૂપિયા થયું છે ત્રણેય શહેરની વર્ષ 2025 ના ચારેય વસ્તુનું કુલ વેચાણ ચલો એમાં પણ સેમ છે બધાનો ટોટલ કરવાનો છે ત્રણેય શહેરનો બરોબર અને ચારેય ક્વાર્ટરનો તો બધાનો સરવાળો કરવાનો છે અને એના ગુણ્યા આપણે કેટલા કરવાના છે 1000 કરવાના છે એ દાખલો આપણે હોમવર્કમાં આપીએ છીએ કેમ કે સરવાળો કરવાનો છે સરવાળો કઈ રીતે કરવાનો જુઓ ધારો કે આટલાનો સરવાળો કરવો છે બરોબર તો જે છેલ્લા હોય ને 30 આમાંથી 30 કાઢ લ્યો બે રવા દો આમાંથી 30 કાઢ લો આમાંથી 30 કાઢ લો ચારેમાંથી 30 કાઢ્યા તો કેટલા થયા 120 થયા આમાં 5 કાઢ્યા હતા 5 4 9 10 ને 11 બીજા કાઢ્યા હતા તો આવી રીતે સરવાળો કરવાનો ચલો આ દાખલો આપણે હોમવર્કમાં આપીએ છીએ હવે આગળ જોઈ લે કે બાકી કયું રાખ્યું હતું 53 માં બાકી રાખ્યું તો આપણે હોમવર્કમાં આવ્યો
54 આપણે કરી નાખ્યો છે। 33 બાકી છે, ના ના એ આપણે કરી નાખ્યો તો ભાઈ। ચલો 22 બાકી છે, 23 બાકી છે, 25 આ પેજમાં ઘણા બધા બાકી છે। હવે 22 દાખલો એમ કીધું છે શાળામાં કેટલા શિક્ષકો છે એ પૂછેલું છે। બે વિધાન આપ્યા છે, એમાંથી કયું વિધાન છે એના ઉપરથી ખબર પડે કેટલા શિક્ષકો હશે। પેલું વિધાન શું છે કે દરેક શિક્ષક દરરોજ ઓછામાં ઓછા 4 લેક્ચર લઈ શકે છે। હા, આપણને ખબર નથી કેટલા શિક્ષક છે, 5 હોય ને 10 હોય, એનાથી આપણને એ ખબર પડે કે ભાઈ કેટલા શિક્ષક હશે? તો ના, વિધાન 1 થી તો નથી। હવે વિધાન 1 થી ના થતું હોય તો વિધાન 2 થી ચેક કરવાનું, બરોબર? ખાલી વિધાન 2 થી જવાબ આવે છે કે નહીં। વિધાન 2 એમ કે છે એક અઠવાડિયામાં કુલ 55 લેક્ચર હોય છે, બરોબર? 55 લેક્ચર હોય એમાંથી આપણને એ તો ન ખબર પડે ને શિક્ષક કેટલા છે, લેક્ચર અને શિક્ષકને કઈ લેવા દેવા નથી। તો ખાલી વિધાન 1 અને ખાલી વિધાન 2 થી જવાબ નથી આવતો, એટલે આ ઓપ્શન નીકળી ગયો, આ ઓપ્શન। હવે શું કીધું છે કે બંનેના ઉપયોગથી મેળવી શકાય છે એવું પૂછેલું છે, બરોબર? હવે બે ભેગા કરીએ, બરોબર? એક અઠવાડિયામાં કુલ 55 લેક્ચર છે અને દરરોજ ઓછામાં ઓછા 4 લેક્ચર લેવાય છે। એક શિક્ષક હોય દરરોજ 4 લેક્ચર લેશે, બરોબર? તો અઠવાડિયામાં કેટલા લેવાય? એક શિક્ષક અઠવાડિયામાં કેટલા લે? આપણે ઓછામાં ઓછા 4 માનીને ચાલીએ, 4 લેતો હોય ઓછામાં ઓછા, તો અઠવાડિયામાં કેટલા હોય? 7 દિવસ હોય તો 28 લેક્ચર એક શિક્ષક લેતો હોય, બરોબર? ધારો કે 2 શિક્ષક છે તો એ કેટલા થતા હોય? બીજો 28 લેતો હોય, બેને ભેગા કરીએ તો કેટલા થાય છે? 56 થાય છે, 28 56 થાય, કુલ 55 લેક્ચર હોય એમ કીધું છે। તો આપણને અહીંથી એ ખબર પડી કે ભાઈ 2 શિક્ષક હોય તો આપણે બધા 4 ઓછામાં ઓછા લેક્ચર લે ને તો 2 શિક્ષક ન હોઈ શકે। હવે ધારો કે એમ આપણે ધારીએ કે ભાઈ એક શિક્ષક છે, અચ્છા, 2 શિક્ષક હોય તો આપણે 56 લેક્ચર થઈ જાય છે, બરોબર? ઓછામાં ઓછો તો બધા 4 જ લેશે, બે કમ્બાઈન લઈને ચાલે છે। આપણે ધારી લે કે ભાઈ 2 શિક્ષક છે, રોજ 4 લેક્ચર લે છે, એટલે રોજના કેટલા થયા? 8 લેક્ચર થયા, 7 દિવસના કેટલા થયા? 56। તો 2 શિક્ષકો ના હોઈ શકે, એટલે શિક્ષક કેટલા હોઈ શકે? 1। તો વિધાન 1 અને 2 બંને ભેગું કરીને આપણે એક જવાબ મેળવી શકાય છે। ચલો આપેલ ટેબલમાં નીચેની જગ્યાએ શું આવશે? લોજિક શું છે જોઈએ। 6 3 9 9 3 12 12 ચોક 48, 7 દુ 14 15 16, 16 ગુણ્યા 5, 15 3 8, 7 ને 4 42 3 7 21 ને 5। આ દાખલા લોજિકમાં જલ્દી પકડાતા નથી, એટલે હું તો એવી સલાહ આપું છું કે સ્કીપ કરવાના રહેશે। વર્ગ થાય છે 36, 36 ને 6 42, 49, 49 ને 9 58, 42 થયા હતા, પ્લસ 6 પ્લસ 4 થાય 2 થાય છે, એમ પણ નથી થતું। 3 9 9, 18 ને 42 નહીં, 6 36 9 3 49 4 7, પેલાનો વર્ગ છે, આનો વર્ગ થાય છે, પછી આનો વર્ગ, બરોબર? આ જે ત્રીજી રો છે એ એમ નામ રહે છે, તો 3 નો વર્ગ કેટલો થાય? 9, આ તો 5 છે, તો અહીંયા કેટલી સંખ્યા હોય એનો વર્ગ થાય? તો 9 5 14 છે, 78 માંથી 14 જાય 64 વધે, તો અહીંયા આપણે 8 હોય તો 8 નો વર્ગ કરીએ એટલે 64 હોય, તો સરવાળો આપણો 78 થઈ જાય છે, તો આપણો જવાબ શું આવશે? 8। ચલો કેટલા ત્રિકોણ છે ગણવાના છે।
પેલા આપણે આ ગણી લઈએ, બે બે આ બે આ અને બે આ કેટલા થયા? 8 થયા. ચલો હવે આવી રીતે જુઓ, બરોબર. તો એવા ત્રિકોણ કેટલા થાય ભાઈ? અહીંથી અહીંયા થાય, પછી અહીંથી અહીંયા થાય અને અહીંથી અહીંયા થાય. તો એવા કેટલા થાય છે? 4 થાય છે, બરોબર. 4 એ કયાથી આપણે આ બ્લુ કલરને હાઇલાઇટ કરીએ. બીજો કલર લઈ લઈએ. આઠ ને 4 12 થયા છે. 10 વાળો ઓપ્શન તો કેન્સલ થઈ જશે. આ તો આવી ગયા છે. બીજા કઈ થાય છે? ને બીજા ક્યાંય થતા નથી. 12 ત્રિકોણ થાય છે મારા ધ્યાન પ્રમાણે. હું એટલે જ ના પાડું છું આવા દાખલા કરવાની. ભાઈ આમાં થોડુંક કન્ફ્યુઝિંગ છે અને ટાઈમ વધારે જાય છે, બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ બાકી કયું રાખ્યું છે આપણે. કેલેન્ડર આપણે બાકી રાખવાની સલાહ આપીએ છીએ. ચલો આટલા તો આપણે જોઈ લીધા છે 60 પ્રશ્નો. કેલેન્ડરનો એક બાકી રાખ્યો છે, કેમ કે હું નથી માનતો એ ચેપ્ટરમાં 1 માર્ક માટે આપણે કેટલી મહેનત કરવી છે એટલી તમે મહેનત ટકાવારીમાં કરી લ્યો ને. ભાઈ કેલેન્ડરમાં આપણે જેટલી મહેનત કરીએ છીએ એટલી મહેનત તમે ટકાવારી આમાં કરી લો ને એટલે તમારે 5 માર્ક બીજા આવી શકે. જેટલી તમે કેલેન્ડરમાં 1 માર્ક માટે કરો ને એટલી મહેનતમાં 5 માર્ક વધારે આવી શકે, બરોબર. તો આપણે ઈ કરવાનું છે, આ નથી કરવાનું. ચલો થેન્ક યુ. આજે આટલું રાખીએ છીએ. બાકી ત્રીજા મોકનું સોલ્યુશન આપણે આપીશું.